काज को कर नमन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे। शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा एज हूँ छूं। एनाथी अतिरिक्त आ जगत में जे कई पण छे त्यां मारी सत्ता नथी, मारो फैलाव नथी। चैतन्यनी सत्ता, ज्ञानना चैतन्यना जे प्रदेशो, ए चैतन्य प्रदेशोनी सत्तानी बहार मारी क्यांय सत्ता नथी। आनो भाव बहु ऊंडो छे। एटले के राग ने द्वेषना जे विकल्पो छे, ए विकल्पोनी उत्पत्तिना काळे पण ज्ञानीने आ जागृति वर्ते छे के रागना भाव अने चैतन्य स्वभाव क्यारेय पण एकबीजामां एकमेक थता नथी, थई शकता नथी। दरेक समये समये आ ज्ञाननी जे जाणवारू पर्याय अने राग द्वेषना भावनी जे पर्याय ए निरंतर पेरेरल एक साथे चाली रही छे। अने ज्ञानी ने आ जागृति छे के जे राग अने द्वेषना भाव जे आत्मामां दरेक समये वही रह्या छे, आ सारू छे, आ खराब छे, आ सारू छे, आ खराब छे, एवा जे भाव जे आत्मामां वही रह्या छे अने एक निर्मल शुद्ध चैतन्यपणु जे मात्र एक ज काम करे छे, जाणवू 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 जाणवू। आ जाणवा रूप जे परिणमन छे ए जाणवू 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 अने राग अने द्वेषना भावનું परिणमन छे। आ बंने क्यारेय मळीने एक थता नथी। आवी प्रतीति सम्यक दृष्टिने प्रति समय वर्ते छे। बे गाड़ी छे अने बे गाड़ी रस्ता परथी पसार थई रही छे बाजू बाजूमां, पण बंने वच्चे अंतर छे 10 फीटनुं। बंने ड्राइवर जे गाड़ी चलावी रह्या छे 10 किलोमीटर पर अवर नी स्पीड थी ए 10 कलाक में 10 किलोमीटर 1 कलाक में चाले आवी गति थी बे गाड़ी जई रही छे। बे ड्राइवर ने जागृति राखवी पड़े छे के कदाच आ गाड़ी आ बाजू जती रहेशे तो एक्सिडेंट थशे, आ गाड़ी आ बाजू आवी जशे तो एक्सिडेंट थशे। कोई पण गाड़ी कोई पण बाजू जई शके छे। अने एक गाड़ी ट्रेन जे पाटा पर चाली रही छे, बाजू में बीजी ट्रेन पाटा पर चाली रही छे। बे ट्रेननी गति 100 किलोमीटर प्रति अवर। आ जे गाड़ी ट्रेन जे गति करी रही छे ए बंने ट्रेनना जे ड्राइवर छे निश्चिंत छे के आ ट्रेन अहींया नहीं जाए ने आ ट्रेन अहींया न जाए। आवी जे दृढ़ प्रतीति त्या वर्ते छे एवी दृढ़ प्रतीति ज्ञानी ने वर्ते छे के अहींया जे हूँ जे पाटा पर छूं आ ज्ञाननी पटरी पर आ जाणवू जाणवू चली रह्युं छे
અને આ રાગ દ્વેષના ભાવ સાઈડમાં ચાલી રહ્યા છે. રાગ દ્વેષના ભાવનો અહીંયા પ્રવેશ નથી ને મારો રાગ દ્વેષમાં પ્રવેશ નથી. આ જાગૃતિ એ ધર્મ છે અને એના સંબંધમાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સમસ્ત જીનાગમનો સાર છે, અનંત તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે, અને જેને આંખ છે એને દેખાય છે, આંખ નથી એને નથી દેખાતું. અને આ આંખનો મતલબ ચામડાની આંખ ન સમજવો, એવો દ્રષ્ટિકોણ કે જ્યાં અંતરમાં શ્રુત જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ જ્ઞાનીના દ્રવ્ય શ્રુતને સમજ્યું એમ કહેવાય. એટલે જો શાસ્ત્રોને વાંચીને ઘણીવાર શાસ્ત્રોના વાક્યોમાં પરસ્પર વિરોધ જણાય છે તો એમાં અજ્ઞાનીની અજ્ઞાનતા મુખ્ય રૂપે જવાબદાર છે. અને એટલા માટે કૃપાળુદેવે અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે જીનાગમમાં અલગ અલગ શાસ્ત્રોમાં જે પ્રકારે નિરૂપણ થયું, પ્રથમાનુયોગના શાસ્ત્ર હોય, કર્ણાનુયોગના હોય, દ્રવ્યાનુયોગ હોય કે ચરણાનુયોગ હોય, એ બધા જ શાસ્ત્રોનો જે નિચોડ છે એ એક આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ કેવી રીતે આ નિચોડ ભરેલ છે, જેના શાસ્ત્રોના પહેલાં ખાલી નામ આપને બતાવું. આ નામ ખાલી અત્યારે લેવાનો સમય છે આપણી પાસે. એક એક શાસ્ત્રમાં કેવા પ્રકારે વિવેચન છે એનો સમય નથી. સૌથી પહેલાં જ આત્મસિદ્ધિ શાસ્ત્રનો જે વિષય વસ્તુ એ જે 6 પદ છે, કૃપાળુદેવ વચનામૃતમાં જે 6 પદનો પત્ર, એ વચનામૃતમાં 6 પદનો પત્ર જ નહીં, બીજા અનેક પત્રો છે જેમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના ભાવ ઝળકે છે. સમયસારમાં આત્મસિદ્ધિ શાસ્ત્રને લગતો એક શુદ્ધાત્માનું પ્રરૂપક એવું જે આ ગ્રંથ, એમાં 25થી વધારે ગાથાઓ કે જેના નંબર પણ સમયસારની 142 ગાથાઓ અને આત્મસિદ્ધિ શાસ્ત્રની 142 ગાથાઓના નંબરમાં પણ ભેદ નથી. આટલી સૂક્ષ્મતાથી એ બંનેના ભાવ મળે છે. એના ઉપર તો વિસ્તારથી થોડી ચર્ચા કરીશું. પ્રવચનસાર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે. પ્રવચનસારની ગાથા નંબર 106 છે, જેમાં પૃથકત્વ અને અન્યત્વ શબ્દનો ખુલાસો કર્યો છે. અને પૃથકનો અર્થ થાય ભિન્ન. આ ભિન્ન શબ્દનો ખુલાસો કરીને ભિન્ન શબ્દનો પ્રયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, અને કૃપાળુદેવે પણ અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે તલવાર અને મ્યાન, આ બંને આત્મા અને દેહ બંને ભિન્ન છે અને તલવાર ને મ્યાનની જેમ ભિન્ન છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. આ ભિન્નના ઉપર જોર છે. ભિન્ન કયું છે, અન્ય નથી કહ્યું. અન્ય કોના માટે કહેવાય કે રાગ અને દ્વેષના ભાવ માટે અન્ય છે એમ શબ્દનો પ્રયોગ થાય. શરીર માટે ભિન્નનો પ્રયોગ થાય. આ એ પ્રવચનસારનો ભાવ અહીંયા ઝળકે છે. એ સિવાય નિયમસારમાં જે આત્માની શુદ્ધતાનું સ્વરૂપ બતાવ્યું, કારણ શુદ્ધ પર્યાય ને કાર્ય શુદ્ધ પર્યાય, કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મા, મોક્ષ કયો નિજ શુદ્ધતા, એમાં નિયમસાર નામના પરમાગમનો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ભાવ ઝળકે છે. એ સિવાય અષ્ટપાહુડ નામનું શાસ્ત્ર, અષ્ટપાહુડમાં આચાર્ય કુંદકુંદેવે લખ્યું કે જેવી રીતે આ જીવ બાહ્ય ત્યાગ કરે છે પણ અંદરના આત્મામાં જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે વાત કહી બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં અને પરિભ્રમણ ચાલુ રહે છે. જેમ ત્યાં જે વાત કહી એનો જ ભાવ છે કે કરોડો ભવોમાં, એક ભવ નહીં, કરોડો ભવોમાં જે તપશ્ચર્યા કરી, કરોડો ભવોમાં જે આ વ્રતાદિ પાળીને જે તપશ્ચર્યા કરી, એ તપશ્ચર્યા કરીને જેટલું પુણ્ય બંધાય, એક ભવ નહીં, કરોડો ભવોની તપશ્ચર્યાથી જેટલું પુણ્ય બંધાય એનાથી વધારે પુણ્ય ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના ચિંતનથી બંધાય છે. આ બેનો ભાવ સમજવો. અનુભવથી ન કહ્યું, માત્ર ચિંતન, માત્ર આ વિચાર ચાલે, આ વિચારથી એ પુણ્ય બંધાય છે કરોડો ભવમાં. એનું કારણ આ છે, કારણ કે એ કરોડો ભવમાં જે તપશ્ચર્યા કરી
એમાં દિશા હતી, પૂદગલવાળી દિશા હતી, અને અહીંયા ભલે વિચાર પણ પ્રારંભ થયો પણ જીવના લક્ષ્ય છે એટલે દિશા સાચી પકડી લીધી. અનુભવથી પુણ્ય નથી બંધાતું, અનુભવ થશે ત્યારે તો પુણ્ય ને પાપનો નાશ થઈ જશે. આ તો પુણ્ય બંધાય છે માત્ર સ્વરૂપના ચિંતનથી, અષ્ટપાહુડમાં એનો ભાવ, અને અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. એ સિવાય પંચાસ્તિકાય સંગ્રહમાં જે 6 દ્રવ્યનું વર્ણન કર્યું છે, અને 6 દ્રવ્યના સંબંધમાં આપણે વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ કે 6 પદમાં 6 દ્રવ્ય પણ ગર્ભિત છે અને 7 તત્વો પણ ગર્ભિત છે. એ સિવાય મોક્ષમાર્ગ પ્રકાશક, આમાં મુખ્ય મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ જે પ્રકારે નિરૂપણ કર્યું એ જ નિરૂપણ પંડિત પરમ કૃપાળુ દેવે કર્યું. બંનેમાં આટલું અંતર છે કે કૃપાળુ દેવની શૈલી હતી એ બીજા શું કરે છે એ બતાવીને નિરૂપણ કર્યું. કૃપાળુ દેવની દશા અને સ્થિતિ અલૌકિક હતી. કૃપાળુ દેવ કે અમારે કોઈના નામ જ નથી લેવા, અને વગર નામ લઈને સત્યની પ્રરૂપણા કરી. આવા મહાપુરુષ 2500 વર્ષમાં નથી થયા. એનું કારણ આ છે કે ભલે જ્ઞાની તો હતા પણ જ્ઞાનીમાં પણ એક દ્રષ્ટિકોણ જે છે એ દ્રષ્ટિકોણ કૃપાળુ દેવનો વગર કીધેનો ભાવ જીવ સમજી જાય. અને આ જે સૂત્ર છે આપણા મિશનનું, જે આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન જે એનું સૂત્ર છે, એ સૂત્ર આ જ એક કનેક્શન બિફોર કરેક્શન. તમે કોઈને ખોટા ન કહો. જેવા તમે ખોટા, શિક્ષક અને ગુરુ વચ્ચે આટલું અંતર છે. તમારા કપડાં બરાબર નથી, એક વ્યક્તિએ કીધું એ કપડાં ઠીક કરી દે તારા. જો તારા કપડાં બરાબર નથી, તમે આમ કરીને કપડાં ઠીક કરી દીધા. એક કોઈએ તમને કીધું અને તમે આમ જતા હતા અને સામે દર્પણ હતું અને દર્પણમાં તમારી નજર પડી, કપડાં ઠીક નતા, તમે કપડાં ઠીક કરી લીધા. કોઈએ તમને કીધું નથી, એ તમે કર્યા છે. એટલે પહેલા કોઈએ કીધું અને પછી દર્પણમાં જોઈને. શિક્ષક જે છે એનું કામ એવું છે, આ પહેલી વ્યક્તિ એ આમ નહીં કર, આમ નહીં કરો, આમ નહીં કરો. અને સદગુરુનું કાર્ય છે દર્પણ જેવું, ખાલી આમ ઊભા છે, જીવ પોતે કરેક્ટ કરી લે છે પોતાની જાતને. એ કોઈને કહેતા જ નથી કે તું આમ કર, એ બસ જે છે નિરૂપણા કરી દીધી. હવે જે જીવના અંદર એ પોતે કરેક્શન કરે પોતાનામાં, કારણ કે સ્વરૂપ એ છે કે કોઈ બીજાને કરેક્ટ કરી જ ન શકે, નહીં તો ભગવાન બધાને કરી દે. ખાલી સદગુરુ દર્પણનો રોલ, દર્પણનું કાર્ય કરે છે. એટલે એ ચર્ચા ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે બીજી મૂળ પ્રયોજન હતું કૃપાળુ દેવનું, મોક્ષ માર્ગને સમજાવવાનું. 6થું પદ જે મોક્ષ માર્ગ, અને એટલા માટે તે બીજી જ ગાથામાં કીધું વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. મોક્ષ માર્ગ પ્રકાશકનો વિષય અને આત્મસિદ્ધિ શાસ્ત્રનો મૂળ વિષય એક જ છે. કૃપાળુ દેવની શૈલી જે છે એ શૈલી 2500 વર્ષમાં કોઈએ અપનાવી નહીં, એવી શૈલી કૃપાળુ દેવની છે. અને હજુ 18500 વર્ષનું રહસ્ય જે છે એ આગળ ખબર પડશે. અને આ જ એકમાત્ર ઉપાય છે અત્યારના આ યુગને, આ કાળમાં. જો વિતરાગી ભગવાનની વાણીને હવે આગળ પહોંચાડવી હોય તો કેટલી વિશાળ દ્રષ્ટિ અને વિરાટ દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે, એ કેવી રીતે તો જ આ વાત પહોંચશે, એની ચર્ચા આગળના ગ્રંથોમાં આપણે કરીએ છીએ. ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ, જેમાં કર્મના સંબંધમાં વર્ણન કર્યું છે. તો કર્મના અનંત પ્રકારના છે, એમાં બધોનો નિચોડ આવી ગયો કે મુખ્ય મોહની છે, એમાં દર્શન મોહની, ચારિત્ર મોહની. અને એ જે એમાં દર્શન મોહનીનું પરિણામ શું છે, ચારિત્ર મોહનીનું પરિણામ શું છે, આખા કર્મ ગ્રંથનો ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ, લબ્ધિસાર, ત્રિલોકસાર, ક્ષપણાસાર, તિલોય પણત્તિ, ધવલા, જય ધવલા, મહાધવલા, ષટખંડાગમ અને સમ્યક જ્ઞાન ચંદ્રિકા, આ બધા શાસ્ત્રોમાં આપણી પાસે સમય નથી, નહીં તો એક એક શાસ્ત્રમાં કેવી રીતે કનેક્શન છે એક એક. એટલે 40થી વધારે લિસ્ટ તો અત્યારે અહીંયા કલેક્ટ કરીને કે જેમાં ક્યાં ક્યાં શું કીધું છે, અને બાકી તો છે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. આપણી દ્રષ્ટિ ત્યાં નથી પહોંચી. ભક્તામર સ્તોત્ર, ભક્તામર સ્તોત્રમાં ભગવાનની ભક્તિ છે. ભક્તિ એનો અર્થ જ છે કે ભગવાનનો વિનય છે. અને કૃપાળુ દેવે જે વિનય કહ્યો એ વિનય, અને ત્યાં ભક્તામર સ્તોત્રમાં જે વિનય, એ વિનયમાં ફરક છે. ભક્તામર સ્તોત્રમાં આદિનાથ ભગવાનના વિનયની વાત છે, અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનાદિનાથના વિનયની વાત છે. અનાદિનાથ અહીંયા બિરાજમાન છે, એનો વિનય કેવી રીતે થાય એ નિશ્ચય વિનય છે. આદિનાથનો વિનય એ વ્યવહાર વિનય છે. અને કૃપાળુ દેવે જે કહ્યું છે
કે જ્યારે સદગુરુનો વિનય કરે એ અંતરમાં લીન થયો ત્યારે સદગુરુનો વિનય થયો. એ ભક્તામર સ્તોત્રનો ભાવ પણ એમાં ગર્ભિત છે. રત્નકરણ શ્રાવકાચારમાં લખ્યું ત્યાગ વિરાગન ચિત્તમાં, એમાં પણ એ છે રત્નકરણ શ્રાવકાચારમાં કે ત્યાગ અને વૈરાગ્ય વગર ધર્મ ન સમજાય. એટલે સદાચારના નિયમોનું વર્ણન ત્યાં ભક્તામર સ્તોત્રમાં કર્યું, રત્નકરણ શ્રાવકાચારમાં સંબંધભદ્ર આચાર્યએ. આત્મસિદ્ધિ શાસ્ત્રની 7મી ગાથામાં ત્યાં ત્યાગ વિરાગ અને ચિત્તમાં, આ એનું કનેક્શન છે. એ સિવાય જ્ઞાનાર્ણવ નામનું જે ગ્રંથ જેની આપણે ચર્ચા કરી હતી શુભચંદ્ર આચાર્યનું, કે ક્રોધાદિ અને ક્ષમાદિ આ જે શબ્દો જે છે, ક્રોધનું વિરોધી ક્ષમા, આ માનનું માર્દવ, માયાનું વિરોધી આર્જવ, સરળતા, એ જે વિરોધી અને એ પ્રકારે એનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું એ જ્ઞાનાર્ણવમાં કર્યું છે. કૃપાળુદેવે અહીંયા સંક્ષિપ્તમાં એનું વર્ણન કર્યું. એ સિવાય પરમાત્મ પ્રકાશ, પરમાત્મ પ્રકાશમાં જેમ કાલે આપણે શુદ્ધ અને બુદ્ધ, બુદ્ધ અને બુદ્ધુ એ શબ્દનો અર્થ કર્યો, એ પરમાત્મ પ્રકાશમાં એ બુદ્ધ શુદ્ધ એ બધાના કનેક્શન્સ બતાવ્યા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ મળેલ છે. ષટખંડાગમ ધવલા જય ધવલા જ્ઞાનસાર, એ જ્ઞાનસારમાં જે કૃપાળુદેવે જે ચૈતન્ય એંધાણ જે ચૈતન્ય બતાવ્યું છે, જ્ઞાનસારમાં આ ચૈતન્ય એંધાણનો એનો ખુલાસો કરેલો છે. તિલોય પણત્તીમાં આ 3 લોકનું જે વર્ણન છે, કૃપાળુદેવે જે આ દેવાદી ગતિને નરકાદીના ભેદનું જે વર્ણન કર્યું એ સંક્ષેપમાં બતાવ્યું, પણ એ તિલોય પણત્તીમાંથી એનો સાર અહીંયા બતાવ્યો છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આપણે જેમ ગઈકાલે કીધું ક્રમબદ્ધ પુરુષાર્થ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કરો સત્ય પુરુષાર્થ. એ સત્ય પુરુષાર્થ શું છે? અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં જે આખા શાસ્ત્રમાં 226 શ્લોકમાં જે નિરૂપણ કર્યું, કૃપાળુદેવે એક જ વાક્યના એક જ ગાથામાં એનો આખો સારને નિચોડ ભર્યો છે. એ સિવાય યોગસાર નામનું શાસ્ત્ર છે, જેમાં મન વચન ને કાયા યોગ, કૃપાળુદેવે એનો સાર બતાવ્યો. 3 યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. બસ આ આખો યોગસારનો સાર છે. આ બધા શાસ્ત્રો જે છે એ તો ક્યારેક અવસર જો જીવનમાં મળશે ને તો એક શબ્દો ઉપર, અને અમને ખબર છે કે આપણું ઋણાનુબંધ છે, હજી ક્યાંક મળશું. આ બધો સમજશું ને તો એટલો અંદરમાં આ મહિમા ભાવ કૃપાળુ દેવનો આવશે કે આવા મહાપુરુષ એ આ ખાલી આમ શબ્દને વાંચીને ખ્યાલમાં નથી આવતું. એ સિવાય છે દ્રવ્ય સંગ્રહ નામનું શાસ્ત્ર. દ્રવ્ય સંગ્રહમાં જેમ ઉર્ધ્વગમન સ્વભાવની વાત કરી, એ ઉર્ધ્વગમન સ્વભાવનું ગઈકાલે જે વર્ણન કર્યું હતું, જીવો ઉભો ગમો અમૂર્તિ કત્તા સદે પરિમાણો ભોતા સંસાર રથો સિદ્ધોસો ઢગઈ, એ જે ગાથા, એ જે ઉપયોગ લક્ષણ જે છે એ ચૈતન્ય લક્ષણ, એની ચર્ચા ત્યાં દ્રવ્ય સંગ્રહમાં કરી. 6 ઢાળામાં જે વર્ણન કર્યું છે, 6 ઢાળામાં શુભ ભાવનું ફળ નરકાદી ગતિ છે, અશુભ ભાવનું ફળ નરકાદી ગતિ છે, શુભ ભાવનું ફળ દેવાદી ગતિ, એ વર્ણન જે 6 ઢાળામાં વિસ્તારથી કર્યું, અને 6 ઢાળામાં 6 ઢાળથી નિરૂપણ જે કર્યું, કૃપાળુદેવે આ 6 પદમાં નિરૂપણ કર્યું. એટલા માટે આપણી એક નવી 6 ઢાળા 400 ગાથાઓ છે, એક રાત બાદ લખાઈ ગઈ હતી બેઠા કે તરત જ. એ 400 ગાથાઓની 6 ઢાળા નામની 4 લાઈનની ગાથા, 2 લાઈનની ગાથાઓ છે. 2008માં રચના થયેલી છે, પડ્યું છે અત્યારે. સમય આવશે ત્યારે એ પણ આવશે. પણ એ જે છે 400 ગાથા, એમાં હજી એક ગાથા બાકી છે. એક ગાથા બાકી છે, એ હજી અંદરથી નથી આવી. જ્યારે આવશે ત્યારે એ લખાશે, એટલા માટે જ હજી પ્રિન્ટ નથી થઈ. એક ગાથા બાકી રહી છે. પણ એ 400 ગાથામાં એ 6 ઢાળામાં કૃપાળુદેવે જે 6 પદનું વર્ણન કર્યું છે, એ 6 પદને 6 ઢાળના અંદર નિરૂપણ કર્યા છે. પહેલી ઢાળમાં આત્મા છે, બીજી ઢાળમાં આત્મા નિત્ય છે. 6 ઢાળા અને 6 પદનું આ રીતે સમન્વય છે. એ સિવાય તત્વાર સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો દર્શન જ્ઞાન ને ચારિત્ર આ ત્રણેયનું જે કનેક્શન, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, દર્શન જ્ઞાન ચારિત્ર, અને એનાથી મોક્ષ માર્ગ જે રીતે ત્યાં સમજાવ્યો, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શરૂઆત ત્યાંથી જ કરી, 45મી ગાથાના પ્રશ્નથી અને 49મી ગાથામાં ઉત્તરથી. એ સિવાય ન્યાય દીપિકા નામનું એક શાસ્ત્ર છે, ધર્મભૂષણ યતિનું રચેલું. ન્યાય દીપિકામાં સર્વજ્ઞની સિદ્ધિ કરી છે, અને સર્વજ્ઞની સિદ્ધિ 2 પ્રકારે કરી છે, સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. એ સર્વજ્ઞ સિદ્ધિ જે છે એ સિદ્ધિ શબ્દનો જે પ્રયોગ છે એ મૂળ ત્યાંથી સિદ્ધિ, અને એમાં સિદ્ધિનો અર્થ કે પેલા સર્વજ્ઞ છે એ સિદ્ધ કર્યું, એનું નામ સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ. સર્વજ્ઞ છે
એ સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ. એમાં બધા શ્લોકો છે, સૂક્ષ્માંતરિત દૂરાર્થા, આ એ જે છે એનું વર્ણન દેવાગમ સ્તોત્રમાં, આપ્તમીમાંસામાં એનું વિશેષ વર્ણન કર્યું. સૂક્ષ્માંતરિત દૂરાર્થા પ્રત્યક્ષા કસ્યચિદ યથા અનુમેયત તો જ્ઞાન, આ બધા એના બધા ભેદો છે કે એ જે સર્વજ્ઞ ભગવાન છે પેલા તો એ સિદ્ધ કરો. એક વ્યક્તિની સામે જઈને કીધું કે સર્વજ્ઞ હોય છે કે હું માનતો જ નથી, તો પેલા તો એને એ સિદ્ધ કરવું કે આ સર્વજ્ઞ હોય છે, અને સર્વજ્ઞ છે એ સિદ્ધ થયા પછી જે વિતરાગી હોય એ જ સર્વજ્ઞ છે એ પછીની વાત છે કે સર્વજ્ઞ વિતરાગી ભગવાન, વિતરાગી ભગવાન જ સર્વજ્ઞ છે પછી સિદ્ધ કરો. પેલા એ સિદ્ધ કરો કે સર્વજ્ઞ હોય છે. તો સર્વજ્ઞ હોય છે એ સિદ્ધ થવું એનું નામ છે સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ, અને એ સર્વજ્ઞ વિતરાગી જ હોય છે એનું નામ વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. એની ચર્ચા ન્યાય દીપિકામાં કરી છે. કૃપાળુ દેવે અહીંયા એ જ વાત કહી, શરૂઆત ત્યાંથી કરી, આત્મા છે આ સામાન્ય આત્મસિદ્ધિ, અને એ આત્મ જે છે એ છે નહીં, એ જ હું છું એ વિશેષ આત્મસિદ્ધિ. એ અનુભવ થયો ત્યારે આત્મસિદ્ધિ થઈ. ન્યાય દીપિકા સાથેના ઘણા બધા એની કારિકાઓ જ એ મેચ થઈ રહી છે આત્મસિદ્ધિ શાસ્ત્ર સાથે. અપૂર્વ અવસરમાં જે ગુણસ્થાનનો આરોહણ ક્રમ છે એ જ રીતે 109મી ગાથાથી જે આગળ જે 3 પ્રકારના સંકિતના ભેદ, પછી 12મા ગુણસ્થાનમાં 112મી ગાથામાં વિતરાગતા, પછી કેવળ જ્ઞાન, આ રીતે જ્યાં અપૂર્વ અવસરના 21 પદોમાં જે નિરૂપણ કર્યું એનો સાર જ અહીંયા એક સાથે 4-5 ગાથાઓમાં કૃપાળુ દેવે સ્પષ્ટ સમજાવ્યો. એ સિવાય આત્મખ્યાતિ ટીકા સમયસારની 1000 વર્ષ પહેલા લખાયેલી આત્મખ્યાતિ ટીકામાં ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, પ્રસિદ્ધિ એટલે સિદ્ધિ, અને અમૃતચંદ્ર આચાર્યે જે રીતે આત્મખ્યાતિ ટીકામાં નિરૂપણ કર્યું છે જે શૈલીથી, કૃપાળુ દેવીએ એવી જ શૈલીનો પ્રયોગ કર્યો છે. એ ઘટ, પટ ને રથ ને આ બધા જે શબ્દો છે એ આત્મસિદ્ધિ આત્મખ્યાતિ નામની ટીકામાં એનો વિસ્તારથી એક એકનો ખુલાસો કરેલો છે. એ સિવાય નાટક સમયસાર છે. નાટક સમયસારમાં પંડિત બનારસી દાસજીની રચના છે. નાટક સમયસારમાં પણ એનું નિરૂપણ કર્યું કે આખું જગત જેમ સપનું કીધું, આ સ્વપ્ન છે એક પ્રકારનું. સપનાનો મતલબ કે જે અસલમાં ન હોય એ સપનું, જે ખાલી કલ્પનામાં હતું, એનું બીજું નામ છે નાટક. કે જીવન આખું એક નાટક છે, એ રિયલ નથી, આ નાટક છે. અને આપણે આજે બધું દેખીએ છીએ 12મા લોકમાં, એ બધું નાટક જ છે. અને આપણને જે એ નાટકને જ અસલી માનીને બેઠા છીએ, ખરેખર અસલમાં દેખીએ તો ખબર પડે. નાના હતા અમે ત્યારે અમારે આવું થતું કે અમારા ગામમાં રામલીલાનું પેલું બધા ખેલ ખેલાતા હોય તો બધા લોકો એ પડદાની બહાર જે સ્ટેજ ઉપર જે રામલીલા ખેલાતી હોય તેને જોવા માટે બેઠા હોય. પણ અમારો જે રસ હતો ને એ રસ પડદાની આ બાજુ જે થાય એ જોવામાં નહોતો, પડદા પાછળ શું થાય એ જોવામાં રસ વધારે હતો. અસલ શું છે. અને એક દ્રશ્ય મેં દેખ્યું કે ત્યાં જોયું તો રામ અને રાવણ એક સાથે બેસીને ભજીયા ખાતા હતા. આ જોયું કે હમણાં અહીંયા તો આ રામ ને રાવણના યુદ્ધ થાય છે ને અહીંયા ભજીયા ખાય છે. આ રિયાલિટી આ છે એની, એમ આ બધું નાટક છે. તો આ જે નાટક સમયસારમાં એ જ વર્ણન કર્યું. ટોલ્સ્ટોયના જીવનની ઘટના છે. ટોલ્સ્ટોય એમના મમ્મી સાથે નાટક જોવા માટે ગયા. નાટક ચાલતું હતું અને મમ્મી બાજુમાં હતી, ટોલ્સ્ટોય પણ હતા. નાટક જોતા જોતા તે ટોલ્સ્ટોયના મમ્મી રડવા લાગ્યા. તો છોકરો મમ્મીને જોવે છે કે આ મમ્મી શું કરે છે. તો મમ્મીને કીધું, મમ્મી આ શું કામ રડે છે, આ તો નાટક જ છે ને. કે નાના છોકરાને ખબર પડે છે મમ્મી શું કામ રડે છે, કે આ નાટક જ છે ને. મમ્મીએ કીધું, ચૂપ, તને ખબર પડે. આપણે છોકરા ક્યારેક સાચી વાત બતાવી દઈએ ને તોય આપણે કહીએ ચૂપ, તને ખબર પડે. ઘણી વખત આપણું અહંકાર બોલતું હોય, ઘણી વખત આપણો મોહ બોલતો હોય. સ્વીકાર કરવા વાળી સ્થિતિ નથી, આપણે સ્વીકાર કરવાની હિંમત નથી. ટોલ્સ્ટોય મોટા થયા ત્યારે પછી પોતાની આત્મકથામાં લખ્યું કે આવું નાના હતા ત્યારે અમને કર્યું હતું. કહેવાનો અર્થ એ છે કે આખું જગત એક નાટક છે, સ્વપ્ન સમાન છે. એ નાટક સમયસારમાં જે રીતે વિવેચન છે, કૃપાળુ દેવે અહીંયા પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ રીતે વિવેચન કર્યું. આત્મખ્યાતિ ટીકામાં પણ એક નાટકની શૈલીમાં તે સમયસારમાં, એટલે આ જે કર્તા કર્મ અધિકાર, જીવ અજીવ અધિકાર, બધા જે અધિકારો છે એ પણ નાટકની શૈલીમાં જોડકા રૂપે છે. કારણ કે નાટકના પાત્રો જે જોડકા રૂપે હોય એ જોડકા છે. પુણ્ય પાપ અધિકાર, પુણ્ય પાપનું જોડકું. કર્તા કર્મ અધિકાર, કર્તા કર્મનું જોડકું. જીવ અજીવ અધિકાર એનું જોડકું. બંધ મોક્ષ અધિકાર, બંધ મોક્ષનું જોડકું. હવે એવી રીતે 9 જે તત્વ છે એ 9 તત્વોમાં આવી રીતે જોડકાથી એને બતાવ્યા. અને એક તત્વ હતું
કે બંધ મોક્ષ એક તત્વ હતું કે આ સંવર અને નિર્જરા આશ્રવ જે છે એ આશ્રવનું કર્મનું આવવું અને સંવર એટલે કર્મની નિર્જરા થવી, સંવર એટલે કર્મનું આવતું રોકાઈ જવું. એટલે 9 તત્વ હતા, એમાં એક તત્વ તો બચે એમ હતું, તો એ તત્વ પછી અલગ રહી ગયું. પણ આ જોડકા રૂપે જે છે એ રીતે જ તે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ શૈલીને અપનાવીને આ વાત કરી. તાત્પર્ય વૃત્તિ નામની ટીકા છે આચાર્ય જયસેનજીની. એ તાત્પર્ય વૃત્તિ ટીકામાં જે કામ ભોગની આપણે ચર્ચા ઇન્દ્રિયની કરી હતી કે 5 ઇન્દ્રિયમાં ભેદ, એ વર્ણન ત્યાં એમાં કરેલું છે. ઇન્દ્રિયોના જે ક્રમ ને સ્વરૂપ જે બતાવ્યું છે ઇન્દ્રિયોના માધ્યમથી, એ સ્વરૂપ તાત્પર્ય વૃત્તિ ટીકામાં મૂળ એમાં છુપાયેલું છે. એ સિવાય પંચાસ્તિકાઈની વ્યાખ્યા આચાર્ય અમૃતચંદ્ર દેવની છે, સમય વ્યાખ્યા છે. એમાં પણ જે 6 દ્રવ્યનું વિસ્તારથી વિવેચન કર્યું છે, ચેતન અને જડનો ભેદ કરીને જે સમજાવ્યું છે, એમાં ઘણા બધા કનેક્શન્સ છે. અને રયણસાર, કુંદકુંદ આચાર્યનું રચેલું રયણસાર જે છે, રયણસારમાં જે મુમુક્ષુના જે લક્ષણ બતાવ્યા છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, એ બધા લક્ષણો એમાંથી અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બધા એક એક લક્ષણ ત્યાં રયણસારની અંદર છે. અને એ સિવાય કાર્તિકેયાનું પ્રેક્ષા, કાર્તિકેય સ્વામીનું, એ કાર્તિકેયાનું પ્રેક્ષામાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જે વાક્ય, હજી ભગવાન યાદ રાખજો, કૃપાળુ દેવને કહેવામાં આવે ને કે બીજી વાર આ લખી દો, ખાલી લખેલું એને કોપી કરો, એનું એવું ને એવું ન કરી શકે. કારણ કે કૃપાળુ દેવે કર્યું હોય તો બીજી વાર કરે. પહેલી વાર જેણે કર્યું હોય એ બીજી વાર કરી બે. પહેલી વાર પણ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની રચના નથી કરી. એ કોઈક એવો ઉદય આવી ગયો, અને જ્ઞાનીઓના જીવનમાં આવા ઉદય એ જ્ઞાનીઓના જીવનમાં એવા સહજ આવતા હોય છે. કરતા પણ ત્યાં નથી. આમ હાથ ચાલતો હોય, લેખની આ પેન ચાલતી હોય આમ, પણ ત્યાં જાગૃતિ છે કે આ લખવાનો જે વિકલ્પ છે, આ લખવાનો જે વિકલ્પ છે, આમાં હું ક્યાંય નહીં. ભવિ ભાગ અને વચ જોગે વસાય. ભવ્ય જીવોનું ભાગ્ય છે કે જેના કારણે એ જીવોને એના માટે આ રચના થઈ રહી છે. હવે આ જેમ આટલા 35-40 શાસ્ત્રોના જે રેફરન્સ લીધા, એમાં હવે સમયસાર શાસ્ત્ર જે છે એના ઉપર એક થોડુંક 25 ગાથાઓના નંબર ખાલી બતાવીએ. અને આવી જ રીતે તમે સમજજો કે બાકીના ગ્રંથોમાં પણ એક એક ગાથા સાથેના પણ કનેક્શન છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમયસારમાં સૌથી પહેલા ગાથા નંબર આપણે લઈએ છીએ. ગાથા નંબર 1, જેમાં 3ની મુખ્યતાથી, જેમ શ્રી સદગુરુ ભગવંતની વાત કરી અને અનંતથી શરૂઆત કરી છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, જે સ્વરૂપ સમજાવીને પામ્યો દુઃખ અનંત, ત્યાં અલગ રીતે છે. કૃપાળુ દેવે વર્તમાનના જીવોને જે ઘટિત થાય એનાથી વાત કરી, સિદ્ધ ભગવાનની વાત નહીં. ત્યાં સમયસારમાં અનંત સિદ્ધોને મારી શ્રદ્ધામાં સ્થાપીને આ સમયસારની રચના પ્રારંભ કરી. અનંત સિદ્ધોને, ત્યાં અનંત સિદ્ધોની વાત હતી, અહીંયા અનંત દુઃખની વાત છે. કારણ એ છે કારણ કે આને આ સિદ્ધનો અત્યારે અનુભવ નથી, જોર અત્યારે એને પોતાના દુઃખનો અનુભવ, એનાથી એને વાત કરી. કૃપાળુ દેવે આ જીવને એની ભાષામાં કેમ સમજાય એનાથી વાત કરી. એટલા માટે સિદ્ધની વાત, એ બધી વાત બહુ ઊંચી છે, સાચી છે, પણ આપણા માટે કયું વધારે અગત્યનું છે જાણવું બહુ જરૂરી છે. એટલા માટે જ આપણી વેબસાઇટ ઉપર રોજ જે કોટ ઓફ ધ ડે મુકાઈ છે, એમાં એક દિવસ આ કોટ ઓફ ધ ડે મૂક્યું હતું. હવે એમાં હતું કે આપણે બધાને કહીએ છીએ કે તમે સિદ્ધ પરમાત્મા, મેં સિદ્ધ પરમાત્માને દેખ્યા નથી. અનંત સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બેઠા છે, બિરાજમાન છે, ત્યાં મેં જોયા નથી. મેં આપને દેખી લીધા, મેં સિદ્ધોને દેખા. કારણ કે નજરની સામે જે છે, જો એ પરમાત્મા નહીં દેખાય, તમને ક્યાં ત્યાં પરમાત્મા દેખાવાના છે? ભગવાનની મૂર્તિમાં અને ફોટામાં. અને આ જીવતો જાગતો છે એમાં પરમાત્મા નથી દેખાતો, તો મૂર્તિમાં કેવી રીતે દેખાશે? અહીંયા નથી દેખવો, કારણ કે અહીંયા અહંકાર કવાય છે. એક જ વસ્તુ કે અહીંયા જીવતો જાગતો પરમાત્મા નજરની સામે છે. એટલે વાત આપણે કરીએ છીએ કે અનંત સિદ્ધોની પાસે સાથે મારે સિદ્ધશિલા પર જઈને બેસવું છે. એમાં કોટ એ હતું, अनंत सिद्धों के साथ सिद्धशिला पर बैठने की भावना भाने वालों, अनंत सिद्धों के साथ सिद्धशिला पर बैठने की भावना भाने वालों, एक बार अपने नौकर के साथ एक बार सोफा पे साथ में बैठ के देखो. ત્યાં તો બેસો, ખબર પડે તમને. ત્યાં તો કે નહીં, નોકર સોફા પર બેસવા થોડો હોય છે, તો સોફા સાફ કરવા માટે હોય છે. ત્યાં અહંકાર આપણો ઊભો થાય છે.
અને નાની નાની વાતોમાં તે આવા કેટલા છુપા અહંકાર પોષાય છે ને એ જ્ઞાનીઓ જાણે છે. આ વ્યવહારના નામે અહંકાર પોષાઈ જાય છે, એ ખબર નથી પડતી. કંઈક થોડું ઊંચું માન મળ્યું, સન્માન મળ્યું, અહીંયા માનો કે 50 જણા છે, 50 જણામાં હવે કોઈ એક હેડ છે, અહીંયા 50 જણા છે, 50 જણામાં કોઈ એક હેડ છે. થોડો અધિકાર મળ્યો કે તરત જ અંદરમાં એક છુપો ભાવ ચાલુ થઈ ગયો, હું આ બધાનો હેડ, હવે હું બધાથી મોટો, હવે મારી પાસે પૂરો અધિકાર. આ છુપા ભાવ કેવી રીતે પોષાય ખબર નથી પડતી, અને સાધનામાં જ તે સાધના ભંગ થઈ જાય, ભ્રમણા થાય કે સાધના થઈ રહી છે. એટલે આને અંદરમાં ઝાંખીને જોતા રહી તો જ ખબર પડશે, નહીં તો નાની નાની ઘટનાઓમાં કંઈક હું બધાથી, આ બધા ટોળાથી હું કંઈક અલગ છું. અલગ નથી, જેવા આ એવા જ અમે. એ ભાવ ને એ જાગૃતિ જો બની રહે તો સમજવું કે કૃપાળુદેવને સમજ્યા છે. નહીં તો ક્યાંક બીજાનું ભલું કરવામાં અને આ બધું મેનેજમેન્ટમાં પોતાનું ક્યાંક અહિત ન થઈ જાય, એ ધ્યાન રાખવું. કારણ કે જેમ જેમ તમારી દશા આગળ વધે એમ એમ તમારા માટે જે કાબિલિયત વધી, એમ લાગે કે હવે આ જીવને હેડ બનાવવાની જરૂર છે, કારણ કે જીવ બહુ ઊંચો છે. પણ એ જે કસોટીનો સમય આવ્યો કે હવે હું હેડ નથી, હું બસ જમીન ઉપર જ રહું, માથું માર નથી બનવું, પગ જમીન ઉપર રહે એ ઘણું છે. આ જાગૃતિ જો રહે તો બહુ આ અંદરની સાધનામાં ખરેખર એટલું ઉપયોગી બને. અનંત સિદ્ધોની પાસે જઈને પછી બેસજો, પેલા પોતાના નોકર સાથે એક સોફા પર બેસીને દેખો. આવું પ્રવચન મુંબઈમાં થયું હતું. આના ઉપર પ્રવચન સાંભળ્યું અને એક ભાઈ ગયા ઘરે જઈને બસ નોકરને સોફા પર બેસાડવાનો. નોકર સૂતો તો બિચારો થાકેલો, એ ઉઠ કે ફટાફટ જલ્દી ઉઠ કે સોફા પર બેસ. કે કેમ પણ શું છે, પણ મારે મોક્ષે જવું છે, કારણ કે કીધું હતું કે સિદ્ધોની સાથે બેસવા વાળા પેલા નોકર સાથે બેસો. અને પછી આવ્યા કે જો મેં બેસાડ્યો આવી રીતે. મેં કહ્યું ક્યાંથી થાય મોક્ષ? આ શબ્દો પકડ્યા, અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય. આવું ન થાય એટલે પાછું કોઈ પ્રેક્ટિસ ન કરતા. આનો ભાવ એ છે કે ભેદનો ભાવ અહીંથી નીકળી જાય બસ. એટલે સમયસારમાં પહેલી ગાથા, બીજી ગાથામાં જે છે એમાં જ્ઞાન દર્શન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે, ત્યાં દર્શન જ્ઞાન પ્રદેશો પર સ્થિત છે, એ મોક્ષ માર્ગી છે. એમ કરીને બીજી ગાથા ને બીજી ગાથાનું કનેક્શન છે. એ રીતે પાંચમી ગાથા છે. પાંચમી ગાથામાં શુષ્ક જ્ઞાન ને ક્ષયોપશમ જ્ઞાન જે રચના કરી છે એનાથી રિલેટેડ પાંચમી ગાથા છે. એ સિવાય સાતમી ગાથા છે, સમયસારની સાતમી અને આઠમી. સાતમી ગાથામાં ગુણભેદનું વર્ણન કર્યું છે. જેમ કે અહીંયા ત્યાગ અને વિરાગ, અટકે ત્યાગ વિરાગમાં, આ અટકે, અને એવી રીતે ત્યાં સમયસારની સાતમી ગાથામાં છે, જો ગુણભેદમાં અટકે તો એ આત્માને પામતો રહી જાય છે. એ અટકે ઉપર સાતમી ગાથા. એ રીતે આઠમી ગાથા છે, અનાર્ય અને અનાર્યની ભાષાની જે વેરાને સમજાવી શકાતું નથી, મ્લેચ્છ ને મ્લેચ્છ ભાષા વગર સમજાવી શકાતું નથી. એટલે જ્યાં જે અપેક્ષાએ કથન થાય, થિંક ગ્લોબલી એક લોકલી, એની જે વાત છે એ આઠમી ગાથામાં છે. એ સિવાય 11મી ગાથા જે સમયસારનો પ્રાણ છે, કે 11મી ગાથામાં જ નિશ્ચય વ્યવહારનો સમન્વય છે, અને જે ખરો વ્યવહાર જ્યાં સદગુરુનો જે મહિમા ભાવ છે એ કેવી રીતે પ્રગટ થાય છે, તો એ જિનેન્દ્ર ભગવાન જે પરોક્ષમાં હોય ને સદગુરુ પ્રત્યક્ષમાં હોય, સદગુરુનો ઉપકાર વધુ છે એવો જ્યાં સુધી મહિમા ભાવ ન જાગે, એ નયનું પ્રકરણ બતાવીને સમયસારની 11મી ગાથામાં એનો ખુલાસો કર્યો છે. એ સિવાય 13મી ગાથા છે, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, અને ત્યાં જીવાદિ અસ્તિત્વ, ત્યાં સમયસારની જે 13મી ગાથા છે એમાં જીવાદિ જે 9 તત્વો છે, એ 9 તત્વોને ભૂતાર્થ નહીંથી જાણવા એનું નામ સમ્યક દર્શન છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ એ આત્માદિ 9 તત્વોથી સમ્યક્તનો માર્ગ બતાવ્યો છે. એ સિવાય 15મી ગાથા, 15મી ગાથામાં જિનેન્દ્ર ભગવાને કહ્યું ભાખ્યું જીન નિર્દોષ. આ ભાખ્યું જીન નિર્દોષ કે જે વર્ણન કર્યું છે સમયસારમાં, પણ ભાખ્યું જીન નિર્દોષ જિનેન્દ્ર ભગવાને આ વર્ણન કર્યું. 15મી ને 15મી ગાથા એના વિશે વર્ણન છે. 25મી ગાથા છે જેમાં જીવાશ્રિત ગુણો અને પૂતગલાશ્રિત ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે, કે ભગવાનના જે સમોસરણાદિ જે હોય તો એ જે છે એ 12માં જે લક્ષણો છે, એવી રીતે જીવ 12ના લક્ષણથી જ ભગવાનની ઓળખાણ કરે છે, પણ એ વ્યવહાર હતો, એને નિશ્ચયથી ભગવાનના લક્ષણ ન માનવા કે સમોસરણ હોય એ ભગવાન, ખરેખર નિશ્ચયથી લક્ષણ છે વિતરાગતા અને સર્વજ્ઞતા છે. એ વર્ણન 25મી ને 25મી બે ગાથા મળતી આવે. 29મી ગાથા, એ સિવાય નિશ્ચય અને વ્યવહારનો જે સમન્વય છે એ 29મી ગાથામાં છે, જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ
નિશ્ચય અને વ્યવહારનો સમન્વય 29મી ગાથામાં કર્યો છે. 34મી ગાથા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એ જે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, જ્ઞાનનો ઉપર જોર જેમ આપ્યું છે, આત્મજ્ઞાન ઉપર જોર આપ્યું છે, એવી જ રીતે ત્યાં પણ જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. અંદરમાં પ્રગટ થયેલું જ્ઞાન છે, એ જ્ઞાન જ તે ત્યાગ છે, એ જ્ઞાન જ ત્યાગ છે, એટલે જ્ઞાન જ મુનિપણું છે. 34મી ગાથા સમયસારને આત્મસિદ્ધિ. કારણ કે બહારનો જે ત્યાગ છે એ ત્યાગનું વર્ણન બેયમાં આ રીતે જે વર્ણન કર્યું કે તમે બહારમાં જે ત્યાગ કર્યો છે એ ત્યાગ જો ખરો ત્યાગ હોય, એમાં પછી અલગ અલગ વિવેકશાથી એનું વિવેચન કર્યું છે કે જો તમે રંગીન કપડાં પહેરતા હતા, હવે સફેદ કપડાં પહેરી લીધા, હવે પહેલા કોઈ કપડાં નતા પહેરતા હતા ને હવે પહેરવાના છોડીને નગ્ન થઈ ગયા, તો નગ્ન થઈ જવાથી જો એવી રીતે ધર્મ પ્રગટ થતો હોય તો પશુઓને ધર્મ પ્રગટ થવો જોઈએ. પશુઓ નગ્ન ફરે છે. જો સફેદ કપડાં પહેરીને ધર્મ થતો હોય તો પછી બધા જ મંત્રીઓને ધર્મ થવો જોઈએ. એ કપડાં સફેદ પહેરે છે, માથે ટોપી સફેદ હોય છે, રૂમાલે સફેદ અને ચંપલે સફેદ. આપણે બધું તો સફેદ નથી રાખતા, કોઈ કશે સફેદ બધું રાખવા વાળા. પણ એનાથી જો થતું હોય તો મંત્રીઓને પેલા મોક્ષ થઈ જવો જોઈએ, સમ્યક દર્શન થઈ જવું જોઈએ. એટલે કપડાં છોડવામાંય ધર્મ નથી ને સફેદ પહેરવામાંય ધર્મ નથી. જો હાથમાં મોરપીંછી રાખવાથી જો ધર્મ થતો હોય, મુનિ થયા ને મોરપીંછ રાખી, તો મોરને ધર્મ થઈ જવો જોઈએ. એ તો મોર પીછા સાથે જ જન્મે છે અને મરે છે પીછા સાથે. તો મોરને ધર્મ. વહેલા સવારે ઉઠી જવું, બહુ મોડા નહીં ઉઠવું, આશ્રમના નિયમોનું પાલન કરવું. તો સવારના વહેલા 5 વાગે ઉઠવું. 5 વાગે ઉઠવાનું નામ જો ધર્મ હોય તો કુકડાઓને ધર્મ જલ્દી થવો જોઈએ. એ તો બધાને જગાડે છે કુકડે કુક બોલીને. આ બધાથી પાછા ઊંધો અર્થ નહીં ગ્રહણ કરતા, અમને ના પાડી હતી. ટાઈમ પર ઉઠવાનું હોય તો ઉઠી જજો પાછા, નહીં તો કે પ્રવચનમાં જ કીધું તું વહેલા ઉઠવાનું નામ ધર્મ નથી. એ વહેલા ઉઠવાનું નામ ધર્મ નથી, પણ આ એનો મતલબ એમ નથી કે ગમે ત્યારે ઉઠે. સફેદ કપડાં પહેરવાનું નામ ધર્મ નથી, એનો મતલબ એમ નથી ગમે તેવા પહેરે. એને આનો મૂળ પ્રયોજન એ છે કે આટલું કરવા માત્રથી નથી થઈ જતું એમ. એ જ રીતે બધા જે બહારના કે કાંઈ નહીં, હવે તો બસ કોઈ સાથે વાત જ નથી કરવી, બોલવું જ નથી અને ક્યાંય જવું જ નથી, ચૂપ, મૌન. મૌન લઈને બેસી ગયા. કેટલા એવા હોય કે બસ હવે તો સાધના આવી કે બસ મોઢું બંધ, હાલવાનું નહીં, ચાલવાનું નહીં, રૂમની બહાર નીકળવાનું નહીં, બધું ટિફિન ત્યાં જ પહોંચે નહીં, કાંઈ નહીં. બસ આવી રીતે જો કરવાથી ધર્મ થતો હોય તો બધા જ લીમડા પીપળાને ધર્મ થઈ જાય. કારણ કે એને વચન ન હોય, એને સ્પીચ ન હોય. ઓલ વન સેન્સ બીઇંગ્સ આર સ્પીચલેસ. એકેન્દ્રી છે, બોલતા જ નથી અને ચાલતાય નથી. લીમડો ત્યાંનો ત્યાં જ છે, જન્મ્યો ત્યારનો. તો એનાથી જો ધર્મ થતો હોય તો લીમડાને, પીપળાને ને વનસ્પતિને ધર્મ થઈ જવો જોઈએ. એટલે ધર્મ કંઈક અલગ છે. એ અલગ છે એ અંદરમાં પ્રગટ થયેલું જ્ઞાન, આત્મજ્ઞાન. બસ જોર એના ઉપર છે. એટલે આ બધાની સીમામાં જેણે ધર્મને બાંધીને રાખ્યો છે ને, આમ કરે તો જ ધર્મ ને આમ કરે તો જ ધર્મ, એ ધર્મને મુક્ત એવી રીતે બંધાયેલો છે, એને મુક્ત કરીને આખા જગતમાં આપણે પહોંચાડવાનો છે. કે બંધનમાં હવે નથી બાંધવો કે તમે આ રીતે જ આમ જ કરો તો જ તમને ધર્મ થાય ને આમ જ કરો તો ધર્મ થાય. એટલા માટે મુંબઈમાં આ વખતે જે શિબિર થઈ 11 પ્રતિમાઓ ઉપર, 11 પ્રતિમાઓમાં રાત્રિ ભોજનનો ત્યાગ, જમીન કંદનો ત્યાગ, આ બધો ત્યાગ સમ્યક દર્શન પછી હોય છે, એના પહેલા નહીં. ત્યાગ કર્યો છે અને બધાને હાથ જોડીને નિવેદન કર્યું, સ્વચ્છંદી નહીં થઈ જતા. પણ એટલું સમજી લેજો કે કોઈ જો આવું કરતું હોય તો એના ઉપર એવો સિક્કો નહીં મારી દેતા કે આ તો પાપી, આને શું સમજ પડે ધર્મની. એવો જીવ પણ સમ્યક દર્શન પામી શકે છે. ભાવ એનો એ છે. અને એના માટે રત્નકરણ, શ્રાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ, ઉપાય અને નાટક સમયસારમાં 14 ગુણસ્થાન અધિકાર નામનો એક અધિકાર છે, એનો રેફરન્સ લઈને એમાં એનું સ્પષ્ટીકરણ કર્યું. જ્ઞાન જે પ્રગટ થાય, તમે આપણે બહુ મોટી ભૂલ એ કરીએ છીએ કે જ્ઞાનીઓની બહારથી નકલ કરીએ છીએ, એટલે જ આત્મજ્ઞાન પામતા નથી. તમે પરમ કૃપાળુ દેવનું આ ચિત્રપટ દેખો, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું ચિત્રપટ દેખો, પંડિત ટોડરમલજીનું ચિત્રપટ દેખો, પંડિત બનારસીદાસજીનું ચિત્રપટ દેખો. આવી રીતે જે જ્ઞાની થયા એ જ્ઞાનીના ચિત્રપટ તમે દેખો ને બધાના કપડાના રંગ તમે દેખો, એકયના કપડાના રંગ મળતા નહીં. કૃપાળુ દેવનું આ ચિત્ર, તો ગુરુદેવને સફેદ ચાદર જેવું એ, તો પંડિત ટોડરમલજીને કેડિયા જેવું પહેર્યું છે એ, તો પંડિત બનારસદાસજીને અલગ. એવી રીતે બધા જ જ્ઞાનીઓના કપડાના રંગ, કપડાની સ્ટાઇલ બધું અલગ. કારણ કે ત્યારે જે જ્ઞાની થાય કે જ્યારે એક જ્ઞાનીઓને બહારથી નકલ કરી ન અપનાવે,
જ્ઞાનીનો અર્થ એ છે કે તમે જેવા હો એવા તમે રહી ગયા, ખાલી અંદરમાં પરિવર્તન કરી નાખ્યું, આ જ્ઞાની. અને આપણે ઊંધું કરીએ છીએ કે જ્ઞાની જો ચાલતા હોય થોડા આમ, તો હું થોડો આમ જ ચાલું, કારણ કે બધું બહારથી. આ રીતે જ્ઞાની ન થવાય. આ વિધિ જે છે એના કારણે અંદરની વાત બિલકુલ ઢંકાઈ ગઈ. આના કારણે અંદરની વાત ઢંકાઈ ગઈ. એટલે કોઈ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, બે સમ્યક દ્રષ્ટિના રૂપ ક્યારેય પણ 12માં એક સરખા હોય નહીં. મુનિઓમાં એક સરખું હોય. કારણ એ છે કારણ કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનમાં છે. બધાના ઉદયો 12માં અલગ અલગ પ્રકારના હોય. દુકાન પર જતા હોય, દુકાન પર બેસતા હોય, વેપાર આદિ કરતા હોય, તો એ જે રીતે રહેતા હોય એ રીતે બહારના કપડા ને બહારનો વેશ ને બધું એ હશે. અને જે જ્ઞાનીઓ આત્મજ્ઞાન પામ્યા, કોઈની બહારથી નકલ કરીને ન પામ્યા. આપણે આત્મજ્ઞાન પામવા બેસીએ છીએ ને બહારથી નકલ કરીએ છીએ, ક્યારેય નહીં થાય. કારણ કે આ 2500 વર્ષનો ઇતિહાસ છે ને કૃપાળુદેવે આ સ્થિતિમાં જે છે, કોની નકલ કરીને આવી રીતે બેઠા હતા? કોઈ નહીં. આ સહજ સ્થિતિ હતી. હવે આવી રીતે આ દેખીને કોઈ જો આમ નામ બેસી જાય કે હું આવી પોતળી પહેરી લઉં ને ઉપરથી ઉતારી દઉં, તો આ નકલ થઈ ગઈ. કૃપાળુદેવે મચ્છરને ન ઉડાડ્યા, પણ એ કોને દેખીને નતા ઉડાડ્યા કે એમણે નથી ઉડાડ્યા મારે નથી ઉડાડવા, એમ નહીં. એ અંતર્મુખ હતા, ખબર જ નથી બહારમાં શું થઈ રહ્યું છે. અને એ દેખીને આપણે એમ કે મચ્છર બેઠો મારે નથી ઉડાડવો, કૃપાળુદેવે નતો ઉડાડ્યો. પણ એ તો અંતર્મુખ હતા અને તમે મચ્છરમુખ છો. તો ક્યાંથી એ રીતે અંદરમાં જ્ઞાનીપણું પ્રગટે, અંતરમાં પરિવર્તન જોઈએ. અને આત્મસિદ્ધિ સમયસારના આ રીતે કનેક્શન છે. એ સિવાય 38મી ગાથા છે, જેમાં નાસ્તિ અને અસ્થિ તરફ લઈ જાય છે. નાસ્તિથી એવી રીતે કશાયની ઉપશાંતાથી હું શુદ્ધ છું એ તરફ લઈ જાય છે. એ રીતે નાસ્તિથી અસ્થિ બતાવનારી 38મી ગાથા છે. એ રીતે 49મી ગાથા છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. સમયસારમાં પણ એવી રીતે આ જે છે ને શરીર દેહાધ્યાસથી આત્મા દેહ સમાન જે ભાસ્યો છે, એટલે આ દેહમાં જે રસ, ગંધ, સ્પર્શ, વર્ણ, આ જે ગુણો છે એ ગુણોથી આત્મા ન્યારો છે. આ પૂતગલના લક્ષણોથી આત્મા ન્યારો છે. એ રીતે આ દેહના જે લક્ષણો, પૂતગલના લક્ષણો સમયસારની 49મી ગાથાથી 50મી, 51, 52, 53, 54 ને 55, 50 થી 55મી ગાથા સુધી આ બધી ગાથાઓ મળતી આવે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર સાથે. એ સિવાય છે 71મી ગાથા, કર્તા અને કર્મની, કર્તા કર્મના સંબંધમાં સમયસારના કર્તા કર્મ અધિકારમાં પણ વ્યવહાર નહીંથી કથન કરીને જે 71મી ગાથામાં આત્મસિદ્ધિમાં કહ્યું એ વર્ણન ત્યાં કર્યું છે 71મી ગાથામાં. એ સિવાય 75મી ગાથા છે, પુરુષાર્થ બળવાન છે, કર્મનો ઉદય બળવાન નથી. એટલે કહ્યું ને, જો ચેતન કરતું નથી તો કર્મ નથી બંધાતા. એ પુરુષાર્થ કરે તો કર્મ નથી બંધાતા. એ પુરુષાર્થના સંબંધમાં અને કર્મના સંબંધમાં 75મી સમયસારની ગાથામાં કહ્યું છે. 78મી ગાથામાં છે, કર્તા પોતે પોતાના સ્વભાવનો છે, પૂતગલનો કરતા નથી. કારણ કે પૂતગલ રૂપે એ પરિણમતો નથી, તેથી પૂતગલનો કરતા નથી. એ જ વાત અહીંયા 78માં સમયસારમાં અને આત્મસિદ્ધિમાં કહી. 82મી ગાથા છે, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ. એમાં પણ જે વાત સમયસારની 82મી ગાથામાં પણ એ ભાવ કર્મનું સ્વરૂપ બતાવ્યું છે. અહીંયા ભાવ કર્મના વિશે બતાવ્યું કે એ જીવનો પોતાનો ભાવ છે, પોતાની જ એક સમયની પર્યાય છે રાગ દ્વેષના ભાવ. અને એ જ વિસ્તારથી ત્યાં સમયસારની 82મી ગાથામાં છે. 127મી ગાથા છે સમયસારની, જેમાં જ્ઞાનીને જ્ઞાનમય અને અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે. અને આ જ્ઞાની પોતે પોતાને એનાથી ભિન્ન માને છે. આ ભિન્ન શબ્દનો ખુલાસો ત્યાં એવી રીતે 127મી ગાથામાં આત્મસિદ્ધિમાં પણ કર્યો છે. 142મી ગાથા છે. 142મી ગાથા છેલ્લી ગાથા, જેમાં દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ દેહાતીત ઉપર જોર છે. અને સમયસારની 142મી ગાથા એમાં નયાતિક્રાંત, નયાતીત ઉપર જોર છે. આ અતીત ઉપરનું જોર, એટલે કે જ્ઞાનના જે અંશો જે છે એ ત્યાં નજરમાં નથી. નયાતિક્રાંત થયો, પક્ષાતિક્રાંત થયો. એનું નામ, પક્ષાતિક્રાંતનું નામ જ છે સમયસારને ઉપલબ્ધ થયો. આ રીતે સમયસારની 25થી પણ વધારે આ ગાથાઓ એવી છે કે જેમાં કૃપાળુ દેવે વર્ણન કર્યું છે, આગમોના સાર અને રહસ્યને એમાં ભર્યું છે. 142 નંબરની જે ગાથા છે
140 નંબરની ગાથા છે. આવી રીતે જે ન્યુમરોલોજીની વાત કરી છે ને, એ સકળ જગત એ એઠવત અથવા સ્વપ્ન સમાન, એટલે એઠવાડ જેવું. હવે તો એઠવાડ થઈ ગયું. એઠવાડનો અર્થ એ છે કે જે વસ્તુ ભોગવાઈ ચૂકી હોય અને પડેલું હોય, બધું ભોગવેલું પડ્યું છે, એઠવાડ છે. એટલે ક્યાંય તમને એમ ન લાગે કોઈ પણ વસ્તુ, કોઈ દાગીના, સોનું ચાંદી, કપડાં, ગાડી, કંઈ પણ દેખ્યું એવું કે અરે આવું મારી પાસે નથી. આત્મજ્ઞાન થયા પછી એ એઠવાડ લાગે. આ બધો એઠવાડ છે એટલે કે બધું પૂર્વે ભોગવાઈ ચૂક્યું છે અને આ ભોગવીને બધું પડેલું છે. એવું નથી કે મેં ક્યારેય ભોગવ્યું જ ન હોય એમ. અને એ વખતે હલવો મોઢામાં નાખ્યો અને મોઢામાં નાખ્યા પછી પાછો હલવો બહાર કાઢ્યો અને તે થાળીમાં રાખ્યો અને પછી બધાને કીધું ચાલો આપણે જમીએ. કોણ ત્યાં બેસે? એઠવાડ થઈ ગયો હતો. એના કે આ જે અંદર ગયેલું, એવી રીતે જ્યારે ખબર પડે કે આ એક એક પરમાણુ, બધા પરમાણુને અનાદિકાળથી આ આત્માએ એવી રીતે ભોગવ્યા કે હવે કાંઈ બાકી નથી રહ્યું. હવે આખું જગત એઠવાડ લાગે. એટલે કે 14 રાજલોક પ્રમાણ આખું આ જે વિશ્વ છે ને અત્યારે અહીંનું, જે આપણે જન્મ મરણ કર્યા, એ 14 રાજલોકમાં જે કંઈ પણ છે એ બધું જ જ્યાં શૂન્ય થઈ ગયું એનું નામ છે 140મી ગાથા. 140 એટલે 14 અને 0. 14 રાજલોકમાં બધું જ શૂન્ય થઈ ગયું, એઠવાડ બની ગયો, કાંઈ નથી અમારા માટે. હા, એ અને આવી રીતે 142મી ગાથાની આપણે પેલા વાત કરી હતી ને એક વખત, અહીંયા ગઈ વખતે શિબિરમાં લગભગ કરી હશે, કે એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 ગાથા કેમ છે કે અત્યારનો જમાનો જે છે, SMS નો જમાનો છે, કે કોઈ કોઈને પ્રેમ કરે છે તો એ કેવું હોય તો એમ કહેશે કે આઈ લવ યુ. તો આઈ લવ યુ પણ આખું લાંબુ કોણ લખે? એટલે શોર્ટમાં જ તે આઈ કહેતા 1, લવ કહેતા LOVE 4 અને યુ કહેતા YOU 143. એટલે બધા શોર્ટ ફોર્મ અત્યારે આવી રીતે મોકલાવતા હોય છે, 143 143 143. અને આત્મસિદ્ધિમાં 143 ગાથા નથી. કૃપાળુદેવ કે અમે બીજાને, તમને પ્રેમ નહીં, અમે પોતાને કરીએ છીએ. આઈ લવ મી 142. 142 ગાથા એટલે દરેક આત્મા પોતે પોતાનામાં લીન થાય. એ 142 ગાથાનો આ ભાવ છે. અને એના બીજા છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મ કહેતા 2.5 અક્ષર છે, સિદ્ધિ કહેતા 2.5 અક્ષર છે, અને શાસ્ત્રમાં 2.5 અક્ષર છે. આ ત્રણેયમાં 2.5 અક્ષર છે. આત્મ સિદ્ધિ શાસ્ત્ર એ ત્રણેયનો ટોટલ કરો તો 7.5 થાય. અને 7.5 નો મતલબ એ છે કે જેને સંસાર ચક્રની, સંસાર પરિભ્રમણની 7.5ની પનોતી લાગી હોય એને દૂર કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર પર્યાપ્ત છે. અને એ દૂર થઈ શકે છે. કેટલો ટાઈમ લાગે એમાં પણ છે ને, હમણાં એક મંગળસૂત્ર નામનું પુસ્તક આવ્યું છે નવું, એમાં લખ્યું છે કે રવિવારના દિવસ, રવિવારથી અઠવાડિયાની શરૂઆત થાય છે. આજે રવિવાર જ છે ને, આ જો કેવો સરસ મજાનો રવિવારથી એવી રીતે શરૂઆત થાય છે. અને રવિવાર એના અંદર એ બતાવ્યું કે રવિ જેવું તેજ, રવિ એટલે સૂર્ય અને સોમ એટલે ચંદ્ર, તો રવિ સમાન તેજસ્વી અને સોમ સમાન શાંત, ચંદ્રમા સમાન શાંત એવું મંગળકારી અને બુધ સ્વરૂપી એટલે જ્ઞાન સ્વરૂપી, શુદ્ધ બુધ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. આવો ભગવાન આત્મા ગુરુએ મને આપ્યો છે. અને આવો ગુરુએ મને આપ્યો છે, આવો જ્યારે તમને અનુભવ થાય ત્યારે તમે ગુરુનો શુક્રિયા અદા કર્યો એમ કહેવાય. અને ત્યારે સંસાર ચક્રની શનિની પનોતી દૂર થાય. એટલે આને બધા હવે 7 દિવસે લાગે એવું જરૂરી નથી. જો બેસે તો અત્યારે જ દૂર થઈ જાય, પણ આ તો એની લિંક મેળવવા માટે લખ્યું, નહીં તો કે 7 દિવસની વાર લાગશે. આ વાત એ છે કે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર અત્યાર સુધી, હવે થોડી ચર્ચા કરવી હતી કે આ શાસ્ત્ર એવું છે કે અમે જ્યાં પણ દુનિયામાં 51 દેશો, 45-50 દેશોમાં જ્યાં જવાનું થયું, એક પણ જગ્યાએ એક પણ વ્યક્તિ એવી ન મળી, એક વ્યક્તિ પણ એવી ન મળી જેણે આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિરોધ કર્યો હોય. એક વ્યક્તિ પણ નહીં. બાકી કેટલાય કોઈને કોઈ પુસ્તકો એમને બતાવવું, ક્યાંક ને ક્યાંક કોઈને કંઈક ને કંઈક ઊંધું કાઢે, પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અત્યાર સુધી ક્યાંય નહીં. અને આપણું જે આત્મસિદ્ધિ શાસ્ત્રનું જે મિશન છે, જેમ
આપણે ચર્ચા કરી હતી કે અનિત્યની અસારતાના બોધ વિના નિત્યની યાત્રા પ્રારંભ નથી થતી. મૃત્યુનો બોધ થાય તો જ આત્મતત્વની એના તરફની યાત્રા પ્રારંભ થાય. આપણે મોતને યાદ જ નથી કરવા માંગતા અને એવા બેહોશીમાં જીવન જીવાય છે. આ જીવન બેહોશી વાળું છે. આપણને એમ લાગે કે આપણે ધર્મ કરીએ છીએ પણ બેહોશી છે. ભલે આપણે કામ સારા કરીએ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય પ્રભુ બધું બોલીએ, પણ બેહોશી છે, જાગૃતિ કઈ નથી. તમે પોતે વિચાર કરજો, તમે જય પ્રભુ બોલો છો, જેટલી વાર જય પ્રભુ બોલો છો, પ્રભુ કેટલી વાર યાદ આવે છે? અંદરમાં કેટલી વાર જાગૃતિ કેટલી કે આ પ્રભુ. જય જિનેન્દ્ર જ્યારે તમે કર્યા ત્યારે જય જિનેન્દ્રમાં જિનેન્દ્ર ભગવાન કેટલી વાર યાદ આવ્યા? દિવસમાં 50 જણાને જય જિનેન્દ્ર કરીશ, પણ જિનેન્દ્ર આને કહેવાય બેહોશી વાળું જીવન, જેમાં કોઈ હોશ નથી, કોઈ અલાઈવ નથી, પૂરો ડેડ. એવી રીતે જીવન જય જિનેન્દ્ર. મશીનની જેમ પંખાની સ્વિચ ચાલુ કરી, પંખો ફરવાનો ચાલુ છે, બંધ કરી, પંખો બંધ થઈ ગયો. આવી રીતે આ જય જિનેન્દ્ર કોઈ મળ્યું એટલે આ સ્વિચ ચાલુ થઈ ગઈ. એને અંદરમાં કોઈ એવી જાગૃતિ નથી અને એ જાગૃતિ જ ધર્મ છે. આ બોલવું એ ધર્મ નથી. આ આદત પડી ગઈ છે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, એ આદત પડી ગઈ છે. એ આદતી જીવન, હેબિચ્યુઅલ લાઈફ છે, એ જ અધર્મ છે. અને અવેરનેસ વાળું જીવન છે એ ધર્મ છે. અને આપણને એમ લાગે કે આ ભાઈ મને મળ્યા, મેં એમને જય જિનેન્દ્ર કર્યા. જય જિનેન્દ્ર કોના માટે કર્યા? એમનો આદર કરવા. જ્યારે તમે કોઈની સાથે જય જિનેન્દ્ર કરો છો ત્યારે તમે એનો આદર નથી કરતા જેની સામે જય જિનેન્દ્ર કર્યા. તમે જિનેન્દ્ર ભગવાનનો આદર કરો છો. હે જિનેન્દ્ર ભગવાન, આવા સંસારના કોઈ પણ વ્યક્તિ આવા મળે ને તો એ જિનેન્દ્ર ભગવાન, હું આપને તો ભૂલતો જ નથી. જય જિનેન્દ્ર. એ ભગવાનનો આદર છે. એ વ્યક્તિને મળતી વખતે વ્યક્તિનો આદર નથી. અને આપણને એમ લાગે મારે જય જિનેન્દ્ર નથી કરવા, હું આને કરીશ, એનો આદર નથી કરવો, આનો કરવો છે. આપણી અંદર એ છે કે જેને જય જિનેન્દ્ર કર્યા એને આદર આપ્યો છે. ખરેખર જિનેન્દ્ર ભગવાનને આદર છે. અને ખાલી બોલવાથી કઈ લાભ નહીં થાય. એટલે આ જય જિનેન્દ્ર બધા બોલે છે. વેપારી લોકો તો બધા, એકવાર મેં એવું સાંભળ્યું હતું, વેપારીનું ફોન આવે, આપણે બધા ફોનમાં શરૂઆત એવી રીતે કરે ને, જય જિનેન્દ્ર, હલો, આ જય જિનેન્દ્ર. તો વેપારીનો ફોન આવ્યો તો આવી રીતે, હલો જય જિનેન્દ્ર. ઓલા એ કીધું જય જિનેન્દ્ર. મેરે પૈસે કા ક્યાં હુઆ? હવે સીધું જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ભગવાન વિતરાગીન સર્વજ્ઞ તો બધું એક બાજુ રહ્યું, પણ મેરે પૈસે કા ક્યાં હુઆ? તું मुझे पैसे आज लौटा देना, आज शाम तक पैसे नहीं आए तो देखो मैं कुछ नहीं जानता, मुझसे बुरा कोई नहीं होगा. अच्छा, तुमसे बुरा वैसे भी कौन है कि जो ऐसा जय और आज मुझे भेज देना भेज देना भेज देना. हम કેટલી બધી વાત કરી. अच्छा ठीक है, मैं रखता हूँ. जय जिनेन्द्र. હવે આ જય જિનેન્દ્રમાં શું વિતરાગી પરમાત્મા એના અંદરમાં ક્યાં એમાં વસ્યા? આ મશીનની ક્રિયા, આ મશીનની ક્રિયા, અને આનું નામ જ અધર્મ. મશીનની ક્રિયામાં ધર્મ માન્યો એ મોટો અધર્મ. અંદરમાં હોશ આવે, જાગે. એક વાક્ય પણ, એક વ્યક્તિને પણ જય જિનેન્દ્ર બોલ્યું, અંદરમાં જિનેન્દ્ર ભગવાન, એ સાક્ષાત દ્રષ્ટિમાં જિનેન્દ્ર ભગવાન આવે. અને આ જાગૃતિ એ ધર્મ છે ને એ જ એને જ આધાર બનાવીને આત્મસિદ્ધિ શાસ્ત્ર આખા જગતને માન્ય થાય. જેવા આપણે વાત કરી હતી કે કાગડામાંથી જો ન જવું હોય તો હવે આપણે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું જે મિશન છે એ મિશનમાં કેવા પ્રકારે કાર્ય થાય છે કે 415 લેંગ્વેજ અને 142 દેશ છે. એની પાછળ પણ અંદરથી જ આ નેચરલ એવો ભાવ આવ્યો. જેમ તમને કીધું કે મૃત્યુનો બોધ બોધ મૃત્યુનો થાય તો જ તે. અને જેમ આપ સૌ જાણો છો કે એક મળદું કોઈનું પડ્યું હોય ને, એ મળદાને દેખીને આપણને ખાવાનું ભાવે નહીં કે સામે મળદું છે, કોઈનું મરણ થયું છે, પાણી પીવાનું ભાવે નહીં. અને જ્યારથી આ જેમ 26મી ડિસેમ્બર 2004ના દિવસે ઇન્ડોનેશિયામાં જે સુનામી આવ્યું હતું અને 2,30,000 લોકો એ વખતે સુનામીમાં મરણ પામ્યા, એ 2,30,000 લોકોના મળદાઓના ઢગલા એક ઉપર બીજું ને ત્રીજું એ અમે નજરની સામે દેખ્યા છે. અને એમાં એ બધાની વચ્ચે એકલા જ્યારે અમે દરિયામાં બચ્યા ત્યારથી એક આ કે જે દેશમાં પગ મૂકીને ત્યાંની ભાષા ઓટોમેટિક ચાલુ થાય છે, એનાથી જ આ વિચાર, એ સંદેશ કૃપાળુ દેવનો
કે આ જે જીવન મળ્યું છે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર આખી દુનિયામાં પહોંચે એના માટે જીવન મળ્યું છે. અને ત્યારથી લઈને આ ભાવના હતી કે આત્મસિદ્ધિ શાસ્ત્રનો અનુવાદ થાય દુનિયાના જે દેશમાં જે ગામમાં 142 દેશો અને એના આ 415 એની ભાષાઓ પ્રેક્ટિકલી આ અત્યારે એવી રીતે અનુભવો થાય છે. આપણે જેના માટે માનતા હોઈએ ને ભગવાન કે આ તો પાપી, આ મુસ્લિમ, આ ક્રિશ્ચન, આ બુદ્ધ, આને શું ખબર પડે, આ જૈન થોડો છે. ઇન્ડોનેશિયામાં મેડાન સિટી છે સુમાત્રામાં, ત્યાં બતાકની જ લેંગ્વેજ ચાલે છે. બતાક ભાષામાં ત્યાં એક પ્રોફેસર સાથે બેઠા હતા અને પ્રોફેસર નોનવેજ ખાઈને આવ્યા હતા. એટલું મોઢામાંથી વાસ આવતી હતી. એમનું કામ એટલે હતું કારણ કે કીધું એકવાર નજર નાખી લો, આ જે બતાકનીઝમાં અનુવાદ થયું છે એનું પ્રૂફ રીડિંગ કરી દો. અને એ પ્રૂફ રીડિંગ કરવા માટે બેઠા અને પછી બધું જ વાંચતા ગયા. અને જ્યારે પછી એ સર્વ જીવ છે સિદ્ધસમનું જે વિવેચન આવ્યું બતાકનીઝમાં ત્યાં કે હું પોતે જ તે ભગવાન, અને એ વાત અંદરમાં એમને એવી સ્પર્શીને પછી બધું પ્રશ્ન પૂછ્યા એમણે. જિજ્ઞાસા એવી થઈ કે આમાં આવો ભાવ શું, આનું રહસ્ય શું છે. અને એ 4 કલાક સુધી ત્યાં બેઠા રહ્યા, આના સંબંધમાં સાંભળ્યું. મેદાનમાં 4 કલાક સુધી એમણે આ વાત સાંભળી. અંદરમાં એમને એટલી રુચિ ગઈ કે પોતે આજીવન માંસ ભક્ષણનો ત્યાગ કરી દીધો. અને એટલું નહીં, આત્મસિદ્ધિ શાસ્ત્ર બતાકની જ લેંગ્વેજમાં થઈ અને ત્યાંથી એ પ્રોફેસર છે અને એટલા મોટું એમનું ત્યાં નામ છે. મેડાન યુનિવર્સિટીમાં ત્યાં 1200 વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે. 1200 વિદ્યાર્થીઓ માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર સિલેબસમાં રાખ્યું. આવતા વર્ષથી ભગવાન ત્યાં સિલેબસમાં છે. મુસ્લિમ અને ક્રિશ્ચન સિવાય બીજા કોઈ નથી ત્યાં. અમારા માટે 3 લોકના નાથ છે. આવતા વર્ષથી જ્યારે શરૂ થશે એમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પૂછશે કે આત્મસિદ્ધિઓ ભણાવશે કોણ, એના માટે હવે અમે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ કે સ્કાઇપ અને ફેસ ટાઈમ, જે આપણી પાસે આ ટેકનોલોજી છે એનો સદુપયોગ કરીએ. જે કાળમાં રહીએ છીએ એ કાળમાં એ રીતે જો કરશું તો અત્યારે સત્ય તત્વ લોકો સુધી એ રીતે પહોંચશે. આગ્રહમાં ન અટકીએ. એ સ્કાઇપ ને ફેસ ટાઈમ પર એ રીતે અત્યારે ઓનલાઈન લાઈવ લેક્ચર થાય છે અને 12 કલાકના લેક્ચર આત્મસિદ્ધિનો સાર 12 કલાકનો એ બતાકની જ લેંગ્વેજમાં રેકોર્ડ થઈ ચૂક્યો કે જેથી કરીને છોકરાઓ જ્યારે એડમિશન લે તો પહેલાં 24 સેશનમાં અડધા કલાકના એના લેક્ચરમાં એને આ 12 કલાકના પહેલાં પ્રવચનોની કેસેટ સંભળાવવામાં આવે અને પછી એને આત્મસિદ્ધિ શાસ્ત્ર રાખવું ન રાખવું એનો વિચાર એ કરે. આમ નામ નહીં કે તું માની લે, વિચાર કર અને તાર રાખવું હોય તો રાખ. સ્વતંત્ર રૂપે વિચારથી શરૂઆત થશે. આવા અત્યાર સુધી 30 દેશોમાં તો આત્મસિદ્ધિ શાસ્ત્રના અનુવાદ થઈ ચૂક્યા અને એટલો રિસ્પોન્સ આફ્રિકામાં મોમ્બાસાની જેલમાં 2 વાગે બપોરના પ્રવચન હતું અને પ્રવચનના સમયે 2 થી 4 નું પ્રવચન, 4 વાગે પ્રવચન પૂરું થયું. એક છોકરાએ પ્રશ્ન કર્યો કે હું 11 વાગે જેલમાં આવ્યો છું. એ જ દિવસે જે દિવસે પ્રવચન હતું 2 થી 4 અને 11 વાગે જેલમાં આવ્યો છું. ત્યાંની સ્વાહિલી ભાષામાં એણે પૂછ્યું. તો આપ મને બતાવો આને મારું, આપણી ભાષામાં જો તમને તમારી ભાષામાં કહું તો આને મારું ગુડ લક કહું કે બેડ લક કહું કે હું જેલમાં આવ્યો, પુણ્યનો ઉદય કહું કે પાપનો ઉદય હું જેલમાં આવ્યો. કારણ કે જેલની બહાર મોમ્બાસામાં ક્યાંય પ્રવચનનો પ્રોગ્રામ નહોતો, ખાલી જેલમાં જ હતો કે નહીં તો મને સાંભળવા જ ન મળે. નાનો એવો છોકરો છે, ચોરીના કેસમાં પકડાઈ ગયો. 6 મહિનાની એને જેલ થઈ હતી. પણ જેલમાં અત્યારે આ પાઠ ચાલે, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, અને એવા કેદી તમે આફ્રિકાના અંદર તો નામ ખાલી સાંભળતા કે આત્મિક આફ્રિકામાં તો એવા ગુનેગારો, હત્યા કરનારા, ચોર ને લૂંટારા શબ્દ જ તે આપણે એવા વાપરીએ
અને એવા જીવોને જ્યારે અમે બધે જ જે દેશોમાં જઈએ છીએ ને ત્યાં 1000 રૂપિયા સાથે રાખીએ, ભારત દેશના, કે 1000 રૂપિયા પૈસા આપીને નથી ધર્મી બનાવતા, પણ એ 1000 રૂપિયાની નોટ સાથે રાખીએ અને બતાવીએ કે જો આ ભારત દેશની સૌથી મોટી નોટ છે, આનાથી મોટી અત્યારે કોઈ નોટ નથી. અને નોટ તો બધાને વાલી હોય એટલે તરત એમ કે અરે આ ભારતની નોટ. અને આ નોટની અંદર વચ્ચે જેનો ફોટો છપાયો છે ને એ મહાત્મા ગાંધીજી છે, ભારતના રાષ્ટ્રપિતા. કે અચ્છા, હવે જેનો ફોટો નોટ ઉપર છપાતો હોય એ ભારતના રાષ્ટ્રપિતા એ કોઈ સાધારણ વ્યક્તિ ન હોય. આવા મહાપુરુષ કે જેનો ફોટો ભારતની નોટ ને મોટી નોટ પર છપાયો છે, આ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે. એ કેટલા મહાન હશે બોલો, બતાવો કે ખરેખર. અને એ જે મહાત્મા ગાંધીજી, એમના ગુરુ આ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી છે. એમ કરીને 1000 રૂપિયાની નોટ સાથે રાખીને બધા દેશોમાં, કારણ કે નોટથી એ ભારતને ઓળખે, નોટથી ગાંધીજીને ઓળખે, અને એના થકી પછી કૃપાળુ દેવને આ રીતે કરીને એ જીવોને જ્યારે પછી ગાંધીજી અને કૃપાળુદેવ વચ્ચે 27 પ્રશ્નોના જે ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં જે બુક છે એના ઉપર પણ વિવેચન થાય. અને આ રીતે એ જીવો ત્યાંના દેશોમાં આત્મસિદ્ધિ શાસ્ત્રથી પરિચિત થાય છે. ઘણી જગ્યાએ આપણે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર 415 ભાષાઓના નામ છે, 415 ભાષા અને 142 દેશ. આનું પણ કનેક્શન શી ખબર એ વખતે એવું આવ્યું, કારણ કે આત્મસિદ્ધિ શાસ્ત્રની જે ગાથાની સંખ્યા છે 142 છે અને સમયસારની ગાથા સંખ્યા 415 છે, એટલે બેનું મેચિંગ એવું થઈ ગયું એ 142 દેશ અને 415 ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું આમ આપણે કાર્ય કરવું છે. અને આ કાર્ય પૂરું થશે અને આ કાર્ય પૂરું થશે. એકલા ઘણા લોકો પૂછે, એકલા છો, એકલા આ કાર્ય કેવી રીતે પૂરું થશે? અમારી પાસે કોઈ ટીમ નથી, કોઈ ગ્રુપ નથી, કોઈ સંસ્થા, કાંઈ અમારા અંડરમાં એવું કંઈ નથી. આ એકલા હાથે કેવી રીતે? પણ એકલા નથી, અમે એકલા નથી. અમારી સાથે દરેક સમયે જ્યાં જઈએ ત્યાં એકલા નથી, અમારી સાથે છે પરમ કૃપાળુ દેવ છે. અને એ એક પરમ કૃપાળુ દેવ છે. ઘણી વાર તો અંદરમાં ક્યારેક હસવું આવે, ક્યારેક રડવું આવે. ઇમિગ્રેશન વાળો ઇમિગ્રેશનના ઉપર ત્યાં સ્ટેમ્પ માર્યા પહેલા કેટલાય પ્રશ્ન પૂછે, ક્યાં રોકાવાનું છે, શું રોકાવાનું, કેમ આવ્યા છો, શું છે, આમ છે, તેમ છે. અને 25 પ્રશ્ન પૂછે અને પછી સ્ટેમ્પ મારે. જેવો સ્ટેમ્પ મારીને પાસપોર્ટ હાથમાં લઈને આમ બહાર જાઓ ને ત્યારે પાછો વાત કરું, કૃપાળુ દેવ તમને તો કઈ પૂછતો જ નથી, પેલો મને કેટલું બધું પૂછે છે. અહીંયા તમે સાથે જ છો મારી, પણ તમને તો કઈ પૂછ્યું નહીં, મને જ પૂછવું કરે છે. કૃપાળુ દેવ સાથે છે ને આ કાર્ય અદ્ભુત. આજથી 150મો કૃપાળુ દેવનો જન્મદિવસ છે. 150મો જન્મદિવસ. નરેન્દ્ર મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે કહ્યું હતું 2019ની સાલ 2 ઓક્ટોબરે ગાંધીજીના 150 વર્ષ પૂરા થાય છે. અને 2 ઓક્ટોબર 2019ના દિવસે ગાંધીજીના જ્યારે 150 વર્ષ પૂરા થશે ત્યારે દેશને કચરા મુક્ત કરવો છે. સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. અમને પછી એ વખતે એવો વિચાર આવ્યો કે કૃપાળુ દેવના 150 વર્ષ પૂરા થાય છે. તારીખના રીતે જોઈએ કારતક સુદ પૂનમ ને 4 નવેમ્બર 2017 ત્યારે જગતના અંદર જે આત્માઓમાં રહેલો કચરો છે એ કચરા મુક્ત જીવોને કરીએ આખા જગતમાં. અને એ દિવસ હવે દૂર નથી, અત્યારથી લઈને 741 દિવસની વાર છે. મિશનનું આ કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે. રોજ 1 કલાક ગણીએ છે. 24 કલાકમાં તમને એમ થાય 24 કલાકમાં રોજ 4 કલાક ઊંઘ થાય છે. 20 કલાક આ અનુવાદના કાર્યોમાં મિશનમાં કાર્ય થઈ, રોજ 20 કલાક. અને 4 કલાકમાં પણ આજ તે કે આ વાણી પહોંચે. કાલે આ પરમાણુની સાથે આત્મા હોય કે ન હોય પણ પરમ કૃપાળુ દેવ અહીંયા વસે અને જગતના જીવો એનો લાભ એવી રીતે લે કે અનંત 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 અનંત. ભગવાન આજ કૃપાળુ દેવ, અમે આજ કૃપાળુ દેવ. ગાંધીજી છે ને
જ્યારે પરમ કૃપાળુ, જ્યારે કૃપાળુ દેવનો દેહ છૂટ્યો ત્યારે અહીંયા નહોતા, ગાંધીજી અહીંયા નહોતા. જ્યારે અહીંયા પહોંચ્યા, રાજકોટના સ્ટેશન પર આવ્યા, ત્યારે સ્ટેશનથી ક્યાંય ગયા નહીં, સીધા તે કૃપાળુ દેવના સમાધિ સ્થાન પર ગયા. ક્યાંય નહીં, સમાચાર જેવા મળ્યા કે અરે આવું થયું, અને ત્યાં ગયા. અને ત્યાં જઈને અપૂર્વ અવસરનું પાઠ કર્યો, અપૂર્વ અવસરનો પાઠ કર્યો એ સમાધિ સ્થાન પર જઈને. અને ત્યારે લોકોએ કહ્યું હતું કે પરમ કૃપાળુ દેવ રાયચંદભાઈ હવે ન રહ્યા. એક ભાઈને એવા લીધે, ક્યાં નહીં રહ્યા, નહીં રહ્યા. આ અપૂર્વ અવસર, આ જે છે આ તો કૃપાળુ દેવ, આ તે રાયચંદભાઈ, રાયચંદભાઈ બીજું છે શું? આ જ કૃપાળુ દેવ છે. જો તમે આજે માટી રાખ દેખાય ને હાડકા દેખાય ને, એ હાડકાને કૃપાળુ દેવ જો તમે માનતા હોત, એ ચામડીને કૃપાળુ દેવ માની હોત, આ કાન ને આંખ ને એ કૃપાળુ દેવ માન્યા હોત, તો હવે એ નથી રહ્યા. પણ કૃપાળુ દેવ જે છે એ તો આ છે, અપૂર્વ અવસર કૃપાળુ દેવ છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુ દેવ છે. અત્યારે કૃપાળુ દેવ અહીંયા છે. એક એક શબ્દમાં તમને આ કૃપાળુ દેવ જ દેખાય. એક સમય માટે એવી હીનતાનો અહેસાસ ન થાય કે કૃપાળુ દેવ નથી. આવો અહોભાવ ભગવાન દરેક જીવને આવે ને એવી યુનિવર્સિટીમાં, લાઇબ્રેરીઝમાં, કોલેજોમાં, ચર્ચમાં, મસ્જિદમાં, જેલમાં, અને અહીં સુધી બાકી રહ્યું હતું તો પાગલખાનામાં પણ આ આત્મસિદ્ધિના પાઠો અત્યારે ચાલુ થયા છે. અને એવું આખી પૃથ્વીને એવી રીતે આપણે કરવી છે. 741 દિવસની વાર છે, અંદરનું આ કાર્ય છે. ભગવાન, અમે આપ સૌ પાસે એક સહયોગ માંગીએ છીએ. સહયોગ એ છે 18,500 વર્ષ સુધી કે આખા જગતમાં સહયોગ આપના તરફથી એ કે જેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર ફ્રાન્સના અંદર ફ્રેન્ચ ભાષામાં છપાશે, ફ્રેન્ચ ભાષામાં ટ્રાન્સલેટ થશે, એની PDF ફાઇલ વેબસાઇટ ઉપર ઓનલાઈન હશે, એની એક સ્પાઇરલ બાઇન્ડિંગમાં એક કોપી પ્રિન્ટ થશે અને ત્યાં ફ્રાન્સના લાઇબ્રેરીના અંદર, કોલેજમાં, સ્કૂલમાં એવી રીતે સ્પાઇરલ બાઇન્ડિંગ એક કોપી એવી રીતે થશે. અને એના માટે હવે એક વિચાર એવો કર્યો છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેધરપ્રૂફ, વોટરપ્રૂફ પેપર જે આવે છે એના ઉપર પ્રિન્ટ કરીને આત્મસિદ્ધિ કે ક્યારે પણ પ્રલય થાય, 141 દેશના અંદર બધો નાશ થશે. પ્રલયમાં 141 દેશમાં નાશ થશે. આવું અમે જાણીએ છીએ. 141 દેશમાં નાશ થશે, એક દેશ બાકી રહેશે. એક દેશ બાકી રહ્યો કે જ્યાં આત્મસિદ્ધિ શાસ્ત્ર બાકી રહ્યું, અને એક જે બાકી રહ્યું છે એમાંથી પાછી લાખો કોપી છપાશે. આ પ્રલય તો, આ સુનામી તો શરૂઆત છે. હજી 10 વર્ષ પહેલા સુનામીનું નામ કોઈને ખબર નહોતું કે સુનામી કોને કહેવાય. હવે તો આવા પ્રલયો આવવાના. પણ એ પ્રલયોની વચ્ચે પણ આ અનુવાદોથી 415 ભાષામાં આત્મસિદ્ધિમાં એક કોપી રહેશે, એનાથી પ્રચાર થશે. અને એ 18,500 વર્ષ સુધી, પંચમકાળના અંત સુધી જીવો આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અને પરમ કૃપાળુ દેવને હૃદયમાં સ્થાપિત કરશે. આ સ્થાપનાનું કાર્ય અમે આપને એ કહીએ છીએ કે જો ફ્રાન્સમાં આપના કોઈ સગા હોય તો એમના ઘરે આ એક કોપી રાખજો. આ આટલી હેલ્પ તમારા તરફથી જોઈએ કે જો અમેરિકામાં કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં હોય, એક કોપી ત્યાં રાખો. આ ધરમપુર પણ એક સેન્ટર આપણે રાખ્યું છે કે જેમાં 415 ભાષાની, બધી જ ભાષાની એક કોપી અહીંયા સેમ્પલ તરીકે અહીંયા રાખશું કે જેથી કરીને બધે પ્રિઝર્વેશન તરીકે કે જેટલું બને. આજે સમયસાર અહીંયા હતું, કાનજી સ્વામીના હાથમાં આવ્યું, લખાણું 2000 વર્ષ પહેલાં. આપણને એમ થાય કે અત્યારે લખી નાખ્યું, પણ આના અર્થ આટલા સૂક્ષ્મ છે, કોઈ એના ભાવને સમજશે નહીં તો એની ચિંતા તમે નહીં કરો, ભાવને નહીં સમજે. જેવી રીતે સમયસાર કુંદકુંદાચાર્ય લખ્યું મૂકી દીધું, પણ 2000 વર્ષ પછી કાનજી સ્વામી જેવા મહાપુરુષ થયા કે આ સમયસારનો મૂળ ગૂઢ અર્થ કાઢીને આપણને સમજાવ્યો. તો 18,500 વર્ષમાં વચ્ચે વચ્ચે આવા જ્ઞાની પુરુષો થશે જે આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થ કરીને આગળ હજી પહોંચાડશે. અને આ કાર્ય એવું છે ને, ભગવાન મૂર્તિ બનાવનાર છે ને, એ મૂર્તિ બનાવે આમાં હથોડી અને છીણીથી, ઉપરનો કચરો બધો જ્યારે હટી જાય અને અંદરથી ભગવાન તૈયાર થાય. ભગવાન તો હતા જ, તે પહેલાથી હતા, પણ એ મૂર્તિ બનાવનારા એ ભગવાનને દેખી લીધા હતા પહેલા જ, તે પથ્થરમાં જ તે, એટલે તો મહેનત કરી, નહીં તો મહેનત કરે જ નહીં.
આ મહેનત કરી એટલે કારણ કે એને ખબર છે કે આ પથ્થર એવો છે જેના અંદર પરમાત્મા છે. કે એવું જો હોત કે તૂટી જાય એવું છે, અંદરથી ખરાબ છે, તો મહેનત ન કરે. જેણે પથ્થરમાં જ ભગવાનને દેખી લીધા એ મૂર્તિ બનાવવાની મહેનત કરે છે. અમે અમારા જ્ઞાનમાં 18,500 વર્ષ પછી પણ આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાઠ અને એનું સ્વાધ્યાય થતો જાણ્યો છે એટલે આ મહેનત ચાલુ કરી છે, નહીં તો આ મહેનત ન કરે. અને આ બહુ અદ્ભુત કાર્ય છે. કોઈ આમાં કોઈ કંઈ નહીં, બસ એક જ ચૈતન્ય ભગવાન. આવી રીતે આખા જગતની અંદર એવા સ્થાને, કોંગોની અંદર માંસ ખાવાવાળો અમારી ગાડી પસાર થઈ. એક જગ્યાએ જવાનું હતું પ્રવચન માટે. એક માંસવાળો વેપારી માંસ વેચે છે. જે આમંત્રણ આપ્યું હતું અમને, એમણે કીધું કે આ માંસવાળો છે એ પ્રવચનમાં આવવાનો છે. આ જે દુકાનવાળો જે બેઠો છે ને ત્યાંથી પસાર થયા હતા, અને આખી ચારે બાજુ બધા વાછડા ગાયના આન તેને બધું એટલું લટકાવેલું, આની વચ્ચે વચ બેઠેલો હતો કે આ ભાઈ આવવાના છે. અને એણે પછી છેલ્લે કીધું કે હું નહીં આવી શકું, કારણ કે કોઈ દુકાન પર બેસે એવું નથી. કે ગમે એને બેસાડી દે ને, ફોન કર્યો, કોઈ છોકરાને બેસાડ્યો ને એ ભાઈ પ્રવચનમાં આવ્યા. એ પ્રવચનમાં આવ્યા, આ ડિસેમ્બર મહિનાની વાત છે. એ પ્રવચનમાં આવ્યા, આજે 11 મહિના જેવું, 10 મહિના જેવું પૂરું થાય છે. એ પ્રવચન સાંભળ્યું એમણે 2 કલાકનું. એ પ્રવચન સાંભળ્યા પછી એ દુકાને ગયા નથી ને રસ્તા ઉપર બીજી વાર નથી ગયા. દુકાનનું શું થયું ખબર નથી. અને અત્યારે અનાજની ગુણી બોરી જે આવે એ ઉચકવાનું હમાલીનું કામ કરે છે. હવે હું આ કઈ નહીં કરું જીવન પર. આ કૃપાળુ દેવ એક જ વસ્તુ, કનેક્શન બિફોર કરેક્શન. તમે આત્મીયતા, વાત્સલ્ય એટલું જીવો પ્રત્યે વાત્સલ્ય કે એ વાત્સલ્યથી સામેવાળા જીવને એ થાય કે આ ધર્મ કેવો. જે કોરિયામાં, તાઇવાન, થાઈલેન્ડ, ચાઇના, આ બધા દેશોમાં જે બુદ્ધના જે મોટા મોટી મૂર્તિઓ અને મંદિરો જોઈએ છે, કેમ આપણે આ મહાવીર ભગવાનની મૂર્તિ કેમ ન બની? તમે આખી દુનિયામાં ફરો, કોણે આ ધર્મને બાંધી દીધો? આપણે પોતે જવાબદાર છીએ કે આ તો અમારો છે, આ તો અમારું છે, આ તો જૈનોનું છે. આ જૈનોનું નથી, આ જીવ માત્રનો ધર્મ છે. આ જીવ માત્રનો ધર્મ છે. અને એવી રીતે એ લોકોને ત્યાં તમે જોવો ને, બુદ્ધિસ્ટ વિહારાની અંદર જેમ આમ હાથ સીધા રાખે અને આમ કરીને માથું ઝૂકે, આમ કોઈ મળે ને એકબીજાને અજાણ્યા હોય, તમે જોયું છે ને, આમ કે કઈ સગા સંબંધી લાગતા નથી, પણ તમે ત્યાં અંદર આવ્યા ને એનું જે વાત્સલ્ય, એનું જે સ્મિત, એ તમે દેખો એમ લાગે કે આનો ધર્મ કેવો. જો ને આપણે ઓળખતા નથી તોય આપણને આવી રીતે આવકાર આપે છે. તો એનાથી ધર્મની ઓળખાણ થાય કે આ પાળતા હશે, એમાં કેવું શીખતા હશે. અને આપણે જે એકબીજાને બધાને મળીએ એવી રીતે કે જાણે બસ મોઢું બિલકુલ જ એવું આપણું હોય કે જાણે બસ અંતર્મુહૂર્તની જ વાર છે, ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામવાનો છે, કે બિલકુલ કોઈ સાથે કાંઈ નહીં, બસ લેવા દેવા જ નહીં. એટલે અત્યારે જ્યાં છીએ ત્યાં એવી રીતે જ્યાં હોઈએ એ રીતે આપણે રહીએ, વાત્સલ્ય જોઈએ. અને અત્યારની ભૂમિકામાં એના થકી જીવો જેટલા જોડાશે ને, આ ટેકનોલોજી અને અત્યારની જેને અમે કોઈને એમ નથી કહેતા તમે વોટ્સઅપ વાપરવાનું બંધ કરો, ફેસબુક બંધ કરી દો, ટ્વિટર બંધ કરી દો, બધું વાપરો, તમે વાપરો, અમે વાપરીએ છીએ. પણ એટલું છે કે હવે પહેલા એ ફેસબુક ને વોટ્સઅપ ને બધું વાપરતો હતો, હવે એની અંદર જ તે હવે કૃપાળુદેવના પદો મોકલાવશે. હવે કૃપાળુદેવના ફોટોગ્રાફ્સ ઉપર સાથે કંઈ લખીને સુવાક્યો મોકલાવશે. એનો ટેકનોલોજીને છોડો નહીં, પણ એનો સદુપયોગ કરો. અને અત્યારે જે છે ને, જેને ધર્મ કરવો છે એના માટે ગોલ્ડન ટાઈમ આવ્યો છે. કારણ કે પહેલાના જમાનામાં તમારા આ એક આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ ક્યાંક મોકલાવવું હોય ને, તો એ સમયસર 2 કિલોનું મોકલાવવું હોય તો કેટલું વિચાર કરવો પડે કેમ. અને બારગામ લઈ જવા હોય તો સમયસર ને પ્રવચનસાર 5 શાસ્ત્ર લઈ જાઓ, ત્યાં જ 20 કિલોનું વજન પૂરું થઈ જાય. અને અત્યારે સ્થિતિ એવી કે આટલું નાનું એવું રમકડું, અને આવા નાના એવા રમકડાની અંદર આની અંદર એક સાથે અત્યારે તે 1500 શાસ્ત્ર અત્યારે સ્ટોર છે. કોઈ પણ વાંચવું હોય ત્યારે વાંચી લીધું. હવે એક કાગળ કોઈને લખવો હોય, પેલા આપણે કેટલું થતું કે એક કાગળમાં ટિકિટ ચોંટાડો ને આ કરો ને તે કરો ને અહીંથી નાખો ને ત્યાં પહોંચ્યો કે નહીં પહોંચ્યો, તો પાછો પેલા એ વાંચ્યો, કાંઈ ખબર નહીં પડે.
અને અહીંયા તો સીધો તે એક ઈમેલ કરવો છે, PDF ફાઇલ જે આત્મસિદ્ધિ શાસ્ત્રની બની, અમારે 10,000 લોકોને ઈમેલ કરવાની હતી, 10,000 ઈમેલ આઈડી નાખી દીધા, એક સાથે એક ક્લિક કર્યું સેન્ડ, 10,000 ને પહોંચી ગઈ. તો જે ટેકનોલોજી અત્યારે આપણી પાસે છે, કેમ એનો ઉપયોગ ન કરવો? અને એ રીતે કૃપાળુદેવને આખા જગતમાં અત્યારે પહોંચાડી શકાય છે. અને આગ્રહ આપણા છોડી દઈએ તો એનો બહુ લાભ થશે. આટલું તો સરસ કાર્ય ચાલતું, અને કોઈ આના વિશે ઘણું બધું કહે કે આવું તમારે કરવાની ક્યાં જરૂર હતી. પછી આવો કહેવાળાય મળશે, તમે તમારી સાધના છોડીને આમાં ક્યાં પડી ગયા એમ. પક્ષી આકાશમાં હંમેશા તો ઉડી શકતું નથી, અને વિશ્રામ માટે માળામાં આવવું પડે છે. કોઈ પણ જ્ઞાની અત્યારની ભૂમિકામાં અંતરમાં નથી રહી શકતા, તો આવા ભાવ આવ્યા વિના નથી રહેતા. અને કૃપાળુદેવને ન આવ્યો હોત તો આ તમારી પાસે ક્યાંથી હોત? હા, કૃપાળુદેવને ખબર નથી મારી સાધના છોડીને શું કામ આ કરું છું? ખરેખર આપણે અંદરની જે વૃત્તિ છે ને, બીજાના દોષ દેખવાની. ફ્રાન્સના એક ચિત્રકારની મને એક ઘટના યાદ આવી. એ ચિત્રકારે આવું કર્યું, એ ચિત્ર બનાવ્યું, અને ચિત્ર બનાવીને નીચે વિઝિટરની માટેની એક બુક, ગેસ્ટ બુક એ રાખી, અને કીધું કે આ ચિત્રમાં તમને જે બરાબર ન લાગતું હોય એ આમાં તમે લખો. અને સવારના એ બુક રાખી, અને બપોર સુધીમાં બુક ભરાઈ ગઈ. આનું નાક ઠીક નથી, કોઈ કીધું આનો કાન થોડો વાંકો છે, અને આમ વાંકો, આમ બધું ઘણું બધું લખ્યું. બીજા દિવસે એ ચિત્રકારે કલરના બોક્સ ને બધું રાખ્યું, અને કીધું આમાં જે બરાબર ન હોય એને ઠીક કરી દો. કોઈ ન આવ્યું. ઠીક કરવાનું આવ્યું ત્યારે કોઈ નહીં આવ્યું. એક વ્યક્તિએ ત્યાં હાથ ન લગાવ્યો કે કેવી રીતે આમાં ઠીક શું કરવું. ખાલી નિંદા ને ટીકા કરવામાં જીવોને રસ છે, અને એને તે જ્ઞાની કે છે અમે લક્ષ્યમાં લેતા નથી, કારણ કે અમારું ધ્યેય તો પરમ કૃપાળુદેવ આખા જગતમાં પહોંચે એ છે, એ અમારું ધ્યેય છે. આવું અદ્ભુત કાર્ય. માંસ ખાનારા, દારૂ પીનારા, આવા લોકો મસ્જિદમાં જે લોકો સાંભળે એને જે વાત્સલ્ય, કોઈ એમાં ભેદ જ ન પડે. એટલી આત્મીયતા ને એટલું એના પ્રત્યે કે એ આત્મીયતા ને એના પ્રત્યેનું જે વાત્સલ્ય જો આપણે એવી રીતે એની સાથે પણ બતાવીએ, એ આપણને પૂછવા જોઈએ કે આવો ધર્મ. જ્યારે એ 7 મર્ડર કરેલા કેદીને પણ જ્યારે ગળે મળીને એને વાત્સલ્યથી કે ભાઈ તું પરમાત્મા, ત્યારે એણે પૂછ્યું કે આવું ક્યાંથી? પછી તરત જ જ્યારે કૃપાળુદેવનું આત્મસિદ્ધિ શાસ્ત્ર ને ફોટોગ્રાફ્સ ને બધું બતાવ્યું, ત્યારે કે અરે આવો ધર્મ, કે આવું પાપ કરનારાને પણ આવી રીતે પરમાત્મા રૂપે દેખે. આજથી મને આ ધર્મ સ્વીકાર છે. આવો ધર્મ કેવો? ઘણા પ્રસંગો એવા જીવનમાં બનશે. પોઝિટિવ સકારાત્મક દ્રષ્ટિકોણ. ગાંધીજીના જીવનમાં પણ આવું થતું હતું. વર્ધા આશ્રમમાં એક વ્યક્તિ દારૂ પીનાર, એ વ્યક્તિ ત્યાં અંદર આવી ગયો આશ્રમની અંદર, અને ગાંધીજીને લોકોએ કીધું કે આપણા આશ્રમમાં આ માણસ દારૂ પીવા વાળો આવી ગયો છે, આને કાઢી નાખવો જોઈએ. તો ગાંધીજી કે ના, ભલે રહ્યો. આશ્રમ એના લોકો માટે તો છે જે દારૂ પીતા હોય, જુગાર, એના માટે તો આશ્રમ છે. બધા સુધરેલા હોય તો એને પછી આશ્રમની જરૂરત શું છે? આશ્રમ તો એના માટે છે કે દોષો પડેલા છે એ દૂર થાય, નહીં તો આશ્રમની જરૂર જ નથી ને. હવે દવાખાનું કોઈ ખોલે અને એમ કે અહીંયા દર્દીઓને આવવાની મનાઈ છે કારણ કે બીમારી ફેલાય, તો પછી દવાખાનાનો મતલબ શું છે? દવાખાનું તો બીમાર લોકો માટે જ છે. રેવા દો, ભલે દારૂ પીતો ભલે રેવા દો. એકવાર તો પછી આશ્રમમાં રેવા દીધો એને, અને ખાદીના કપડાં ને બધું પહેરવા લાગ્યો, અને ખાદીના કપડાં પહેરીને આશ્રમની બહાર એક દુકાન જેવું ત્યાં દારૂ પીવા ગયો, અને દારૂ પીએ લોકોએ જોઈ લીધું બરાબરનો મોકો છે, હવે તો ગાંધીજીને હાથ પકડીને લઈ જાય, જો તમારો આ સેવક. ગાંધીજીને લઈને ગયા કે જો પેલો હાથ. ગાંધીજી કે જેવો એ વ્યક્તિને જોયો ને દારૂ પીતો, તો ગાંધીજીની આંખમાં આનંદના આંસુ આવ્યા. તો લોકો કે કંઈક બોલતા કેમ નથી? કે અરે શું બોલું કે હું આજે હું ધન્ય થઈ ગયો. એ કેમ, શું? કે મને આજે ખરેખર એટલો આનંદ આવે છે કે એક દારૂ પીવા વાળાએ પણ ખાદીને પસંદ કરી. તમે જોવ છો ખાદી વાળો દારૂ પીવા ગયો, હું જોઉં છું કે દારૂ પીવા વાળાએ પણ ખાદી પસંદ કરી કે ખાદી પહેરવા જેવી છે. હું એને એ દ્રષ્ટિએ દેખું છું. તમે સકારાત્મક દ્રષ્ટિએ દેખો તો આખા જગતમાં ક્યાંય કોઈની ભૂલ નથી, અને બધે આનંદ અને એટલું તત્વનો એટલો પ્રચાર પ્રસાર થઈ શકે એમ છે. ઘણા બધા અત્યાર સુધીમાં આ પ્રસંગો મિશનમાં થયા છે, અને હજુ પણ આ મિશન વધારે આગળ
એવી રીતે ચાલે એના માટે અને સફળ થાય આ 741 દિવસની વાર છે. રોજે રોજ આવી રીતે કોઈને હજી પણ કોમ્પ્યુટરનું જ્ઞાન હોય, એની અંદર કયું વાક્ય કયો શબ્દ, હમણાં જ મુંબઈમાં એક જગ્યાએ પ્રવચન હતું, અમારા ગુરુજીનું પણ પ્રવચન હતું. ગુરુજી એક વાક્ય બોલ્યા, એ વાક્ય બોલ્યા કે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે ને, પ્રવચનમાં મેં કહ્યું કે 141 દેશ જે છે એમાં આત્મસિદ્ધિ ન રહીને એક દેશમાં રહે, પણ અને એક દેશમાં રહે તો એમાંથી પછી કોઈ જીવનું હિત થઈ શકે છે. અમારા ગુરુજીએ તો અહીંયા સુધી કીધું 141 દેશમાં પણ એક દેશમાં રહી ગઈ, 141માં ન રહી, અને એક દેશમાં જે રહી એમાંય તે આખી નહીં, એક આત્મસિદ્ધિ શાસ્ત્ર જ લખેલું રહી ગયું. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં, ખાલી એક આત્મ એટલું જ ખાલી કોઈને મળી ગયું. અને પૂર્વનો જો સંસ્કાર દ્રઢ કરેલો હોય, ગુરુની વાણી પૂર્વ ભવમાં સાંભળી હોય, આત્મા વાંચીને તે આત્મજ્ઞાન પામે એવું સામર્થ્ય અને એવા શાસ્ત્રોમાં દાખલાઓ છે. આ આત્મ ખાલી વાંચીને કોઈ પામી જાય કે આવું તો મેં પૂર્વે ક્યાંક સાંભળ્યું છે. અને આ મિશન જરૂર એવી રીતે સફળ થશે. જગતભરમાં જ્યાં પણ આપના કોન્ટેક્ટ હોય, સગા સંબંધી હોય, બધાને વાત કરો અને એમના ઈમેલ અથવા મોબાઈલ નંબર, ફોન નંબર આના એ કરી રહ્યા છીએ. જેમ કે ફ્રાન્સમાં, પેરિસમાં છે તમારા કોઈ ઓળખીતા, પેરિસમાં જે છે એમનું એડ્રેસ, એમનો ફોન નંબર, એ અમારા જે મિશનમાં જોડાયા છે, જે સાથે છે ધનરાજભાઈ છે, માંગીલાલજી છે, અમારા મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ છે, બધા અહીંયા. તો એમને તમારા એડ્રેસ આપીને ફોન નંબર આપો તો એ વેબસાઇટ ઉપર આપણે મૂકીશું કે જેથી કરીને કોઈ ફ્રાન્સના અંદર વેબસાઇટ ઉપર જાય અને એને હાર્ડ કોપી જોતી હોય આત્મસિદ્ધિ શાસ્ત્રની, તો આ એડ્રેસ ઉપરથી એ કલેક્ટ કરી શકે. કારણ કે એક એડ્રેસ, એ સેન્ટર આપણે અત્યારે રાખ્યા છે કે અલગ અલગ સેન્ટરમાંથી આત્મસિદ્ધિ શાસ્ત્ર કલેક્ટ કરી શકે. અને એના ઉપર પછી જે અવસર મળશે તો પ્રવચનો પણ ઇંગ્લિશમાં અને અલગ અલગ જે મુખ્ય મુખ્ય ભાષાઓ જે વર્લ્ડ વાઇડ ચાલે છે, ફ્રેન્ચ છે, ઇંગ્લિશ છે, સ્પેનિશ છે, ગુજરાતી, હિન્દી છે, આ બધી ભાષાઓમાં, ગુજરાતીમાં તો લગભગ 201 કલાકના પ્રવચનો છે, પણ આ બધા પ્રવચનોનો જે સેટ જે છે એ પણ લોકો સુધી પહોંચે તો આત્મસિદ્ધિ સમજવી ઘણી સરળ પડશે. આવું આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું મિશન છે. ગઈકાલ સુધી એમ હતું અમારા જે ટીમમાં ભાઈ જે જોડાયા છે એમને કે કેમ થશે કેમ થશે, પણ ગઈકાલે જ તે આદરણીય રાકેશભાઈનો ફોન આવ્યો તો વાત કરી, તો એમણે તો અહીંયાથી જ કીધું મારું આ એક સપનું હતું કે આવું કામ થાય, અને આના માટે હવે અમે સાથે મળીને આ કામ કરીએ છીએ. અને સાથે મળીને આ કામ કરીએ છીએ ને હવે તો પેલા ક્યારેક આમ લાગતું હતું કે આ થશે કે નહીં, તો કાલે તો મેં કીધું કે હવે અમારું મિશન 700 ને કાલ 742 દિવસની વાર હતી. આત્મસિદ્ધિમાં 142 ગાથા છે, પણ કાલથી કાઉન્ટડાઉનમાં 742 દિવસની વાર હતી. 742 દિવસ પછી મિશન પૂરું થવાનું છે આવું બધા કહે છે, પણ અત્યારે મેં જ્ઞાનમાં જાણ્યું મારું મિશન પૂરું થઈ ગયું છે. વિશાળ દ્રષ્ટિવાળા, વિરાટ દ્રષ્ટિવાળા જીવોની આ પૃથ્વીને જરૂર છે, અને તો જ આ પૃથ્વીમાં એક આધ્યાત્મિકતાની ક્રાંતિ ઘટશે અને આધ્યાત્મિકતાની સુગંધ ફેલાશે. ધન્ય છો આપ પરમાત્માઓ, આપનામાં આવા સદગુણો, વિનય, આપની વાણીમાં મધુરતા, કોમળતા, આ બધા જે સદગુણો અહીંયા અમે આપના આશ્રમમાં જોઈએ છે, આપ પરમાત્મામાં જોઈએ છે. આવી જ વિશાળ દ્રષ્ટિ ભગવાન રાખવી, અને આ વિશાળ દ્રષ્ટિના આશ્રય જ એ પરમ તત્વની ઉપલબ્ધિ થશે. એ પરમ તત્વની ઉપલબ્ધિ સર્વ જીવને થાય આવી મંગળ ભાવના ભાવીએ છે, અને આપ સમસ્ત પરમાત્માઓને મારા ભાવ સહિત પ્રણામ કરીએ છીએ.
મિત્રો, આત્મસિદ્ધિ શાસ્ત્રના રહસ્યોને ઉદ્ઘાટિત કરતી આ 3 દિવસીય શિબિરમાં પતિત જન પાવની અને સૂર સરિતાસમી આત્મસિદ્ધિમાં ગૂંથાયેલા શબ્દોના મર્મને આપણે એક નવા દ્રષ્ટિકોણથી જાણ્યા. કઈ રીતે તેમાં સમયસાર આદિ સર્વે શાસ્ત્રો સમાયા છે, કઈ રીતે તેની ગાથાઓ પરસ્પર સંકળાયેલી છે અને તત્વનું કેટલું ઊંડું નિરૂપણ તેમાં થવા પામ્યું છે એ જાણીને ચોક્કસ આ આધ્યાત્મિક મહાકાવ્ય પ્રત્યે તથા તેના રચનાર તરણ તારણ જહાજ પરમ કૃપાળુ દેવ પ્રત્યે વારંવાર અહોભાવથી મસ્તક ઝૂકી જાય છે. આદરણીય પંડિતશ્રીની આ શિબિર યોજીને આપણને આધ્યાત્મિક ઉત્થાન થકી એક વધુ સોપાન ઉપર ચડાવનાર આપણા કલ્યાણ મિત્ર અને કૃપા સરોવર પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં અત્યંત ભક્તિથી વંદન. આદરણીય પંડિત શ્રી ફૂલચંદ શાસ્ત્રીજી એ લીધેલા આ સ્વાધ્યાય શ્રેણીમાં ડૂબકી મારવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમનો વિવિધ પ્રકારે ઉદ્ઘાટિત કરેલી આત્મસિદ્ધિ શાસ્ત્રના રહસ્યને સૌને શુદ્ધ ધ્યાનમાં મસ્ત બનાવ્યા તે બદલ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી તથા અત્રે ઉપસ્થિત સર્વે મુમુક્ષુ ગણ વતી હું તેમનો હાર્દિક આભાર માનું છું. ખૂબ સુંદર અને સરળ ભાષામાં આપશ્રીએ સમજાવ્યું કે જ્ઞાનની પર્યાયમાં આત્માને જાણવાની ક્રિયા તે આત્મસિદ્ધિ છે. ધન સંપત્તિ, શરીર તથા રાગના વિકલ્પોને જાણવામાં જે જ્ઞાન ખર્ચાતું હતું તેને હવે ખુદને જાણવામાં પ્રવૃત્ત કરવાના પુરુષાર્થનું હોમવર્ક આપશ્રીએ આપ્યું છે તે અમે અવશ્ય કરીશું, જેથી સ્વસંવેદનનો નિર્વિકલ્પ અનુભવ આ ભવમાં જ અને સત્વરે અમે કરી શકીએ. કઈ રીતે વસ્તુ બહાર નહીં બલકે જ્ઞાનની પર્યાયમાં ખોવાય છે. સ્વભાવના લક્ષ્ય વિભાવથી મુક્તિ, જાણીતું અજાણ્યું થાય તે પહેલાં વળ કરીને બેસવાની સમજણ, હું મારા ચૈતન્ય પ્રદેશથી બહાર નથી એ વાસ્તવિકતાનું નિરૂપણ ઇત્યાદિ ગહન તત્વ વિષયની અત્યંત સરળ ભાષામાં સમજણ આપીને આપે સમજાવ્યું છે કે ભક્તિને તાત્વિક કઈ રીતે બનાવવી. આપણો 1 રૂપિયો બાકી હશે કે કેમ એ તો કેવડી જ જાણે, બલકે આપના સાક્ષર સમાગમનો લાભ ફરી વખત અમને અને વારંવાર મળતો રહે તેવી ભાવના ભાવું છું. સ્વાધ્યાયકાર શાહ અતુલ પ્રભુને વિનંતી કરું છું કે આપણા સહુની કૃતજ્ઞતા વ્યક્ત કરતું પ્રેમનું પ્રતીક આદરણીય પંડિતજીને ભેટ ધરે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. કૃપાળુ